નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આજના સમયમાં હવે ડિજિટલ પ્લેટફોર્મ બાદ ઓટીટી પ્લેટફોર્મ ધૂમ મચાવી રહ્યું છે. કોઈ પણ બ્રેક વગર, કોઈ પણ સેન્સરશિપ વગર અને કોઈ પણ અવરોધ વગર ઓટીટી પ્લેટફોર્મ પર લોકોને આસાનીથી ઇન્ફોર્મેશન અને કન્ટેન્ટ મળી જાય છે. ઓટીટીના કારણે કેટલાક ઓનલાઈન કન્ટેન્ટ પ્રોવાઈડર પ્રોડક્શન કંપનીઓનો રાફડો ફાટ્યો છે, જેમાં નેટફ્લિક્સ, એમેઝોન, અલ્ટ બાલાજી સહિતની કેટલાક પ્રોવાઈડરો સેન્સરશિપ વગર લોકોને મનોરંજન પીરસી રહ્યા છે. સાથે સાથે અભદ્ર પણ કન્ટેન્ટ પીરસતા હોવાની પણ એક રાવ ઉઠી છે. મનોરંજન સુધી તો વાંધો નથી, પરંતુ સંસ્કૃતિની વાત ત્યારે સંસ્કાર પર પણ સીધો સવાલ થઈ જાય છે. કારણ કે ઓનલાઈન કન્ટેન્ટમાં કેટલીક અશ્લીલતાનો પણ ભરપૂર મસાલો જોવા મળે છે. અશ્લીલતાને કારણે આજની યુવા પેઢીમાં પણ આચાર વિચાર બદલાતા નજરે પડી રહ્યા છે. હમણાં અહીં એક વેબ સિરીઝનો પ્રખ્યાત ડાયલોગ પણ છે, જેને મારે બોલવાની જરૂર નથી, પરંતુ યુવાઓ સમજી ગયા હશે. ત્યારે સવાલ એ થાય છે કે શું ઓનલાઈન ફિલ્મ સિરીઝ સંસ્કૃતિનો અપમાન કરે છે? ઓનલાઈન કન્ટેન્ટ સંસ્કૃતિની ટીકા કરે છે? શું ઓટીટી પ્લેટફોર્મથી નવી યુવા પેઢીને નુકસાન છે? યુવાનો માટે ઓનલાઈન કન્ટેન્ટ ઘાતક છે કે નહીં? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા હશો, મને પૂરો વિશ્વાસ છે. અને આજે એ ચર્ચા કરીએ ઓટીટી પ્લેટફોર્મની. પહેલા ગઈકાલે સમય ઘટ્યો હતો એટલે પછી બોલવાનું રહી ગયું હતું. ગઈકાલે મને રમેશ ધડુક, સાંસદ પોરબંદરના, એમનો વિડીયો બહુ ગમ્યો. મને કોઈ કામ કરે ને પ્રજાના, એનો હું આશિક છું. ભલે ગુજરાત મારું આશિક હોય, ના પણ હોય, વિરોધીઓ હોય, આ તો બધું સંસાર છે. પણ જે ચાહકો છે એને મારી કહેવાનું એ છે કે જે લોકો કામ કરે છે ને એનો હું ચાહક છું, હું એનો આશિક છું. જે લોકો પ્રજાના હિત માટે કામ કરે, બૂચ મારવા માટે નહીં. મને વિડીયો એટલા માટે ગમ્યો કે ટોલટેક્સ પોરબંદરથી ગોંડલનો રસ્તો બિસ્માર ટોલટેક્સ ઉઘરાવતા હતા. સાંસદ ત્યાં પહોંચ્યા, ટોલટેક્સ વાળાને બોલાવ્યા અને કહ્યું કે આ ટોલટેક્સ શું કામ જનતા તમને આપે, જનતા શું કામ આપે? એટલે એક વાત સામે આવી કે જનતા એટલા માટે આપે કે અમે અમારો કોન્ટ્રાક્ટ છે, એટલે તમારો કોન્ટ્રાક્ટ એટલે આ રસ્તો કોણ રિપેર કરશે? આ રસ્તો રિપેર કરો ત્યાં સુધી ટોલ ટેક્સ બંધ. આ કહેવાની તાકાત સાંસદની છે, મને ખૂબ ગમી. રમેશભાઈ ધડુક આ મજાના માણસ છે, ધાર્મિક આધ્યાત્મિક પણ મારી જેમ ખૂબ છે. પણ પેલા પણ કહ્યું કે દુનિયામાં જે પણ વ્યક્તિ પછી એ અહીંયા આવીને પેલો ડોનાલ્ડ ટ્રમ્પ પણ જો અહીંયા સારું કરતો તો આપણે એના વખાણ કરીએ. હવે તો વિચારો જવા ઉપર છે, કગાર એટલે હારી જવા ઉપર. તમે સમજ્યા છો? બાઇડન આવ્યું છે, કોઈ પણ હોય દુનિયાનો, હિન્દુસ્તાનનો હોય કે બહારનો હોય, ભારતના ગુજરાતના લોકો માટે જે પણ કામ કરે ને એને વંદન વંદન વંદન. એટલા માટે આ બહુ જરૂરી છે. બીજું એક વાત છે, સુશાંત સિંહ રાજપૂત, જેનો આપઘાત કેસ ઘણા સમયથી ચાલ્યું ટીવીઓ પર, એની સાથે કાયપો છે સહિતનું કામ કરનાર આસિફ બસરાએ પણ આપઘાત કર્યો. હું મિત્રો વારંવાર બધાને કહું છું કે તમે રોલ મોડેલ ન બની શકો તો કાંઈ વાંધો નહીં, તમે સફળતા હાંસલ ન કરી શકો તો પણ કાંઈ વાંધો નહીં, પણ તમારામાં એટલો જીગર હોવું જોઈએ કે આ જ ધરતી ઉપર રહીને તમે પરિસ્થિતિઓને સામે લડી શકો ને એટલી તાકાત તમારામાં હોવી જોઈએ. તમે તમારી મંજિલો પહોંચી ન શકો તો કઈ વાંધો નહીં, ચાલે, એમાં કોઈ વાંધો નથી. આ હિન્દુસ્તાનમાં અથવા તો વિશ્વમાં ઘણા લોકો એવા છે કે જે ફેલ ઉપર ફેલ થતા રહ્યા છે. સાહેબ, ઘણા લોકો એવા છે જે દિવ્યાંગ છે છતાંય આ પરિસ્થિતિની વચ્ચે લડી રહ્યા છે. દિવ્યાંગો માટે વાત નીકળી એટલે કહી દઉં, મારે એના માટે મહામંથન કરવાનું મેં વચન આપ્યું છે, બાકી છે. એ વાત હું ચોક્કસ એનું મહામંથન કરીશ. અત્યારે ડિટેલ પાછી મંગાવી પડશે, ભૂલી ગયો છું. પણ સાહેબ, દિવ્યાંગ બાળક જ્યાં પણ હોય ને એ માતા પિતાને વંદન છે. શું કામ ખબર છે? કે કુદરતને એટલો વિશ્વાસ છે કે આ માતા પિતાના ઘરે દિવ્યાંગ બાળક અવતરશે ને તો એ રાખશે. સાહેબ, પ્રભુનો અવતાર છે. આ બહુ મોટી વાત છે, સમજવાની જરૂર છે. કુદરતને તમારા ઉપર વિશ્વાસ છે કે આને ત્યાં મારો દિવ્યાંગ હું મોકલીશ ને મારો સંતાન
એ રાખશે, પાડશે. તો દિવ્યાંગો છે એ પણ લડે છે. તો આ દુનિયામાં સાહેબ મનુષ્ય અવતાર ક્યારે ફરીથી મળવાનો છે કોઈને ખબર નથી. મૃત્યુ નિશ્ચિત છે. તો સામે ચાલીને શું કામ કૂવામાં પડવાની? આપઘાત કરે. હું તો એમ કહું છું કે સૌથી નબળામાં નબળો હિન્દુસ્તાન નહીં વિશ્વમાં કોઈ હોય તો એ આપઘાત કરનાર વ્યક્તિ છે. માફ કરજો મારે કેવું છે, કારણ કે એ પરિસ્થિતિઓથી ભાગવાનું નથી. અને આપણે ક્યાં જોયું છે, વિજ્ઞાન તો ત્યાં પહોંચી નથી શક્યું. આપણા ગરુડ પુરાણ ને બધે પુરાણો કહે છે કે ત્યાં કોઈ રાખતો નથી પાછો. હા, ત્યાં રાખે ઉપર કે નીચે. તમે જોવા ગયા જ તમે નથી ગયા ને? તો ત્યાં પાછો કબૂતર થઈને આવવાનું હોય, બની શકે કોઈ બિલાડી થઈને આવવાનું હોય, ડોગ થઈને આવવાનું. ઘણા ડોગ ગાડીઓમાં બેઠા હોય છે. ગાય માતા રસ્તે રખડે છે, ગાયડા નામે વોટ બધું ચાલે છે, મતદાન ને બધું થાય, પણ ડોગ પાછો આમ ગાય બેઠા. અને પ્રાણી પ્રેમીઓને આનંદ વાત છે, ડોગ પાડો સાહેબ, કાંઈ વાંધો નહીં, પાડવું જોઈએ. પણ હું પર્સનલી એવું માનું છું કે આ બધા લોકો સૃષ્ટિમાં કર્મનો સિદ્ધાંત માનીએ જો, પ્રિન્સિપલ્સ ઓફ કર્મ, તો આ તમામ કબૂતર પણ તમારે મારે ઘરે આવતો હોય ને સાહેબ આપણો પૂર્વજ હશે એમ માનીને તમારે ખવડાવવાનો. એટલે આ બધા પૂર્વજો હોય, ઘણા બાકી રહી ગયા હોય ને એટલે મનુષ્ય અવતાર પછી ન પકડે એમ આમ પકડે આપણે. હા, કૂતરા થઈને લાત મારે, સવારે ઉઠાડે. પિતાનો તો માનતા નથી. આજે યુવા પેઢી માટે છે ખાસ મહામંથન. જોજો સાહેબ, આજે જે મહામંથન કર્યું છે ને એ બે વાત એટલા માટે કે મેં કહ્યું એમ કે મહામંથન એ સમુદ્ર મંથન છે આપણું. એમાંથી ઝેર ભલે મારે પીવાનો આવે, ગાળો મારે ખાવાની આવે, પણ તમને જ્ઞાન મળે. નવી પેઢી, મને ખબર છે ઓટીટી એટલે લગભગ વડીલોને ખબર નહીં હોય, તો એ તમને આજે મારે કહેવું છે કે તમે ખાસ જોજો. શું કામ ખબર છે? તમારા દીકરાઓ મોબાઈલ પકડીને બેઠા હશે 2 કલાક સુધી અને કહેતા હશે પપ્પા ઓનલાઈન કરું છું, મમ્મી ઓનલાઈન હું કરું છું. એ ઓનલાઈન કરે છે, ફિલ્મ જુએ છે ને, એની આખી વાત કરી છે મારે. હમણાં જ એક ઘટના બની વલ્લભગઢમાં. નિકિતા નામની યુવતીને એનો એક લવરિયો ગોળી મારીને હત્યા કરી દે છે. એને પકડવામાં આવ્યું, પોલીસે પકડ્યો, તો એને કીધું કે મિર્જાપુર સિરીઝ આવે છે, એના ઉપરથી મને પ્રેરણા થઈ. સાહેબ, એટલી હિંસક રીતે બતાવવામાં આવે છે મિર્જાપુર સિરીઝમાં કે એ સિરીઝમાં આપણે જોયું નથી. મેં અત્યારે રિસર્ચ કરી રહ્યો તો એમાં આ બધું નીકળ્યું કે એમાં એટલા હિંસક, એનું ન માને તો એને ગોળી મારી દે છે. એવા એટલી હિંસકતાથી, માનસિકતાથી એ કરે છે. અને આવા બાળકો આપણા જોશે તો તમારો બાળક 1 મહિના સુધી કન્ટિન્યુ જોશે તો તમારી ઉપર જૂતું નહીં ફેંકે એની કોઈ ગેરંટી નથી. ગોળી તો આપણે અત્યારે સારું છે કે નથી, નહીં હોય, મને વિશ્વાસ છે તમારે મારા ઘરમાં નહીં રાખવાની, લાયસન્સ વાળી પિસ્તોલો પણ નહીં રાખવાની. નહીં તો આ જે હું કહી રહ્યો છું એ વાત એ છે કે ભાવિ પેઢી ઉપર ખતરો આવી રહ્યો છે સાહેબ. અને એટલે સરકારે સેન્સરશીપ મૂકવાનું નક્કી કર્યું છે. ઘણા અશ્લીલતા પીરસતા હતા, કારણ કે ત્યાં ઓટીટી જે છે એનું આખું તમને થોડુંક બેકગ્રાઉન્ડ આપી દઉં. ઓવર ધ ટોપ પ્લેટફોર્મ કહેવાય એને, ઓટીટી. શરૂઆત અમેરિકાથી થઈ, આમ પશ્ચિમમાંથી જ આવે બધું, પછી આપણે ત્યાં આવે. હવે પશ્ચિમના લોકો થોડા હોશિયાર હોય. હા, એટલે આપણે ભોળ છીએ એવું નથી કહેતા, આપણે હોશિયારી બૂચ મારવામાં છે. હોશિયાર બહુ ગામનું કરી નાખીએ. હા, એ ભણનો દીકરો 4 ચોપડી ભણેલો હોય ને તો ગામનો કરીને ભરતો હોય, બોલો, 2 સ્કોર્પિયો હોય. હા, પણ આપણે પચાવી નથી શકતા, આપણે એનો સદુપયોગ નથી કરી શકતા. આપણે કહીએ ને કે આપણે એમ કે જાપાનમાં એવી બધું સિસ્ટમ છે કે ભાઈ પ્લેટફોર્મ ઉપર કંઈક આટલી વસ્તુ પડી હોય ને, આટલી વસ્તુ, તો ટ્રેન છે ને 1 કિલોમીટર પહેલા ઊભી રહી જાય ઓટોમેટિકલી. આપણે એવું હોય તો મજા લેવા મૂકવા જાય. હા, હમણાં ટ્રેન ઊભી રહેશે. નેગેટિવ જ વિચારવું એને શું છે, ગામનો કરી જ નાખવાનો છે. એટલે મારે આપણે કહેવું છે કે 3 પ્રકારની ઓટીટી સર્વિસ છે. એક ટ્રાન્સચેનલ વિડીયો ઓન ડિમાન્ડ એટલે કે ટીવીઓડી, બીજું એસવીઓડી સબસ્ક્રિપ્શન વિડીયો ઓન ડિમાન્ડ, અને એડવર્ટાઇઝિંગ વિડીયો ઓન ડિમાન્ડ એટલે એસવીઓડી. આ 3 પ્રકારનું કન્ટેન્ટ છે. છેલ્લા થોડા સમયમાં
આ કન્ટેને એટલું જ ધૂમ મચે. હોટસ્ટાર, નેટફ્લિક્સ, એમેઝોન, ઓલ્ટા બાલાજી, સોની લીવ આ બધું છે. અને હમણાં હું જયારે જોઈ રહ્યો હતો એમાં કેટલીક ડેટા નીકળી કે 17 કરોડથી વધુ યુઝર્સ થઈ ગયા છે અને 2025માં આનો 4000 કરોડથી વધારનો ટર્નઓવર થઈ રહેશે. 89% યુઝર્સ 35%થી નીચે છે ઉંમરમાં. મેટ્રો સિટીમાં 55% છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ચેન્નઈ, બેંગ્લોર આ બધા આવી જાય. 55% આ જ ધંધો કરે છે એમ કે ભાઈ નેટફ્લિક્સ ઉપર. અને 38% લોકો 3 થી 9 કલાક અઠવાડિયામાં ઓટીટી ઉપર બોલો પોતાનો સમય વાપરે છે. એટલા માટે આ બહુ જરૂરી છે. હવે તમે માની લો કે વડીલ છો તો તમારી ફરજ એ છે કે દીકરાને પૂછવાનું છે કે ભાઈ ઓટીટી ઉપર તું શું જોઈએ છે, બરાબર? આ મહામંથન પતે પછી કંઈક આપણે એમાંથી ફળ તો મળવું જોઈએ કે નહીં? પછી ઘણા લોકો તમને ખબર તો 2 કલાક અંદર બેઠા હોય છે, રૂમમાં આમ બેઠા હોય છે, દીકરો દીકરી કે એ ચેક કરજો બરોબર. હા, નહીં તો પાછું એવું થશે કે અશ્લીલતા કે હિંસા કે આ બધું બહુ ખતરનાક હોય છે અને એનો જયારે થપાટ લાગે છે ને પછી આપણે બહુ લેટ પડીએ છીએ. ઘણા અહીંયા મિત્રો મારી પાસે ક્યારેક રજૂઆતો લઈને આવતા હોય ને તો આપણે કંપી જઈએ. એમાં તો કંઈ કરી ન શકીએ. પારિવારિક ઝઘડો હોય એમાં તમે કંઈ કરી જ ન શકો. એમ કે મારી દીકરી છે એ માનતી જ નથી મારું, અથવા દીકરો છે મારો એ મારા કયામાં જ નથી એમ. પછી હોય કેટલા વર્ષ? 17-18 વર્ષ. ઈ ભવિષ્ય ભારતનું શું ઉજળું કરશે સાહેબ? હે, એટલા માટે આ આપણી ભાવિ પેઢીની ચિંતા માટેની છે. સિસ્ટમ સામે લડવાનું છે, એની સાથે સાથે આપણી સંસ્કૃતિ બચાવવી, આપણા સંસ્કારો બચાવવા. સંયુક્ત કુટુંબ તો તળિયે ઝાટક થઈ ગયું. બોલો, હવે તો કોઈ દીકરી જોવા જાય ને તો શું પૂછે ખબર છે? એમ નથી પૂછતા બંગલા કેટલા છે, સાસુમાં ને સાસરા જીવે છે. અલા બોલ, અલા ગજબ કરો છો તમે. કઈ આ સંસ્કૃતિ છે આપણી સાહેબ? દીકરી હોય અને એ ઘર કોનું સુખ્યું ખબર? દીકરી એના સાસરે જાય એટલે માની જગ્યાએ એને સાસુમાને ગોઠવી દઈએ, બાપની જગ્યાએ એના સસરાને ગોઠવી દઈએ, નાના ભાઈની જગ્યાએ એને દેવરને ગોઠવી દઈએ, મોટા ભાઈની જગ્યાએ જેઠને ગોઠવી દઈએ. કોઈ દિવસ સાહેબ દુઃખ ન આવે. હા, ઈ કરવું નથી પણ ઈ કરાય. અને તમે જોજો મોટા ભાગના ઝઘડાઓ આ કારણે જ થાય છે. સમજી જ નથી શકતા. માને મમ્મીને પ્રેમ કરવું છે પણ સાસુમાન નથી કરવું, પપ્પાને કરવું છે પણ સસરાને નથી કરવું. સાહેબ તમારું એક દીકરી એવી છે કે જે 2 ઘર ઉજાડી શકે છે. દીવા છે, દીકરીનો દીવો. દીકરો હોય ને તો એક દીવડો છે, દીકરી 2 દીવડા છે. પોતાનું ઘર અને સામેવાળાનું ઘર. હા, બાપને 2 જગ્યાએ જઈ શકે છે બાપ ગમે ત્યારે. આ વસ્તુ છે. હા, પછી ભાગીને લગ્ન કર્યા હોય પછી બાપને ગાળો દે નીકળી ગયા એની વાત નથી થતી. આ તો અલ્ટિમેટલી સંસ્કૃતિની વાત કરી રહ્યો છું. એ આ ઓટીટીમાં પણ આવી જાય છે ને એટલા માટે. અને સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે આમાં ઓટીટીમાં પણ હવે કન્ટેન્ટ તમારે સેન્સર્સ કરાવીને, અત્યારે ફિલ્મો આવે છે ને એ પેલા જુએ, સેન્સરશિપ વાળા સભ્યો જુએ બરોબર છે કે નહીં, કયા ક્લાસમાં આવે છે, આટલી ઉંમરથી વધારે જોઈ શકે, બધા જોઈ શકે, ફેમિલી જોઈ શકે, આ બધું આવે. સેન્સર થયા પછી એને રિલીઝ કરાય. એવી જ રીતે હવે અહીંયા આવ્યું છે. આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. ગેસ લિસ્ટ પાછું અંદર હોય જોઈ લેવું પડે ને. એટલે 6 મહાનુભાવ આપણી સાથે જોડાયા છે. ધીમતભાઈ પુરોહિત છે, સંપાદક છે ન્યૂઝ વ્યૂઝ, વરિષ્ઠ પત્રકાર, અને કુણાલ પંડ્યા એડિટર છે વીટીવી ડિજિટલ. મનોજભાઈ પટેલ ફિલ્મ ડિરેક્ટર છે. આંચલ શાહ અભિનેત્રી છે. રોહિત શાહ લેખક છે. નીલ લાખાણી એડવોકેટ છે. અને થોડી ક્ષણોમાં આપણી સાથે જયભાઈ વસાવડા પણ જોડાશે. જય વસાવડાની તો ઓળખાણ આપવાની તમને જરૂર નથી, પણ આવે તો આમાં ઘણી દાઢીઓ વધારીને ધીમતભાઈ તમે બેઠા ખબર ના ઓળખાય નહીં એમ. ઈ જ અરે ઈ ખબર નથી. જય દાઢી વધારી છે ને હમણાં તો કાઢી નાખ્યું, કોરોનામાં વધારી ત્યાં. એટલે આપણે તો મિત્ર રહ્યા થોડીક હળવી મજાક થઈ જાય ને એમ. પણ કુણાલ તારી પાસે આવવા માંગુ છું. ઓટીટી પ્લેટફોર્મ શું છે, યુઝ થાય છે, મિસયુઝ થાય છે? કારણ કે આ શરૂઆત છે. શરૂઆતના તબક્કામાં મહામંથન એટલા માટે કરવું પડે. આમ તો ઘણો ટાઈમ થયો પણ હવે યુવાનો જોડાયા છે. એમાં લોકડાઉનમાં યુવાનો ખૂબ જોડાયા એટલે એકાદ વર્ષ પછી એનો પરિણામ આવે. બરાબર? કેટલાક છોકરાઓ આપઘાત તરફ પડે, કેટલાક છોકરાઓ હવે તો એવી ગંદી ફિલ્મો આવે છે સાહેબ કે
છોકરીઓને કેમ પરેશાન કરીને તમે પ્રપોઝ કરી શકો એવી ફિલ્મો આવે. બોલો કે પેલા તો નામ લે ને કે આ માણસ ખરાબ છે તો આબરૂ જતી હતી, આમ નાક કહેતા હતા. હવે તો 10 વખત પેલી લાફા મારે ને તો આ નાલાયકો એને પ્રપોઝના નામે હેરાન કરતા હોય ને આવી આ સિરિયલો ફિલ્મોમાંથી જોઈ રહ્યા છે. ખરેખર ઓટીટી નું શું થઈ રહ્યું છે? પહેલું તો ઓટીટી જેમ તમે પહેલા કીધું કે ઓવર ધ ટોપ સર્વિસ એટલે આ બહુ સમજવાની વાત છે. ઓવર ધ ટોપ અત્યારે ચર્ચા કદાચ બહુ થઈ રહી છે, પણ તમને નવાઈ લાગશે કે વોટ્સએપ, વીચેટ અને સ્કાઇપ આ બધી ઓવર ધ ટોપ સર્વિસ છે. ઓવર ધ ટોપ સર્વિસ દેટ મીન્સ કે કોઈ પણ કેબલ કનેક્શન હોય, સેટેલાઇટ હોય, એને બાયપાસ કરીને એ કન્ટેન્ટ અથવા જે પણ સર્વિસ છે એ પ્રોવાઈડ કરવી યુઝરને. તમે વોટ્સએપ જોશો તો કોલ કરી શકાય, જેમાં કોઈ તમારે કોઈ કનેક્શન લેવાની જરૂર પડતી નથી, ખાલી ઇન્ટરનેટ હોય તો ચાલી જાય. એવી જ રીતે અહીંયા આગળ જે ફિલ્મો જે પીરસવામાં આવે છે અથવા જે કોન્ટેન્ટ પીરસવામાં આવે છે એ બધી જ એવી સર્વિસ છે કે જે ખાલી માત્ર ને માત્ર ઇન્ટરનેટના સહારે તમે પ્રોવાઈડ કરી શકો. હવે ઇન્ટરનેટના સહારે પ્રોવાઈડ કરે છે ત્યારે અહીંયા આગળ કોઈ અત્યારે જે સેન્સરશિપ છે, જે બ્રોડકાસ્ટિંગ આઈએનબી નો જે કંટ્રોલ છે એ અત્યાર સુધી લાગતો નહોતો. એટલે એના કારણે શું થઈ રહ્યું છે કે ઓટીટીના નામે અથવા ઓટીટીના કારણે જેટલું બી કોન્ટેન્ટ છે એ વિધાઉટ સેન્સરશિપ અથવા જેનો કરતા ધરતા છે, જેમ કે ડિરેક્ટર છે, રાઇટર છે, એ પોતાના રીતે પોતાનું ક્રિએશનના નામે પ્રોવાઈડ કરે છે. એટલે આના કારણે સૌથી વધારે જે વિવાદ ઉભો થયો છે. કેટલી સારી સિરીઝ પણ આવી છે, એવું પણ નથી. અને આપણે જોઈશું કે જે વેબ સિરીઝની વાત થાય છે અથવા જે કોન્ટેન્ટની વાત થાય છે, આમાંથી કેટલા લોકોને સફળતા પણ મળી છે, કેટલાય લોકો આનાથી ફેમ મેળવીને કેટલાય લોકો કલાકારો આમાંથી પેદા થયા છે, પણ સામે કેટલાય એના મિસયુઝ વધારે થાય છે. અને આપણે જોયું છે કે સમાજમાં એ જ છે કે નેગેટિવિટી હોય એ પહેલા લોકો અડોપ્ટ કરે છે, એટલે કદાચ આ એનું રિએક્શન છે. ઓકે મનોજભાઈ, આ ઓટીટી પ્લેટફોર્મ ને કઈ રીતે જોશું? આમ બધા લોકોને જયારે આ સેન્સરશિપ નો આવ્યું છે ત્યારથી બધાના મોતિયા મરી ગયા છે, ડિરેક્ટરો, પ્રોડ્યુસરોના, કે અમારે તો શું કરશું, કારણ કે જે કચરો આવતો તો બધું આમાં નાખતા હતા. અને મેં કહ્યું એમ ભારતની પ્રજા એમાં અવલ છે કે તમે જી આપશો ને કચરો એ પચાવી લેશે. તમે વિચાર કરો, એમાં નેગેટિવ પહેલું. હા, નેગેટિવ ગમે તમે ખાવામાં, તમે પાણીપુરી, તમે મસરી ને ખબર છે કે આ ગંદી મસરી આવે છે તો ગળા ગળ જાતી હોય. એમ ભારતની પ્રજા એ બાબતે બહુ મસ્તી રામ છે. પછી કે કેન્સર થયું છે હમણાં તો થાય જ ને, ગામ આકાનું કચરો તમે જ ભર્યો છે સાહેબ. જી ચોક્કસથી. આમાં એક લેખક, દિગ્દર્શક, નિર્માતા તરીકે એક જ વસ્તુ આમાં હું કહેવા માંગીશ કે ઓટીટી પ્લેટફોર્મમાં અત્યારે થોડુંક વધારે પડતું થઈ રહ્યું છે. ભાષા, ડુઅલ મિનિંગ્સ, આ બધા ડાયલોગ સાથે લઈને જે ખરેખર ભારતની અત્યારે જે આપણી લોકશાહી છે એનો મતલબ એવું નહીં સમજી લેવું જોઈએ કે આપણી એક ગરિમા, આપણી સંસ્કૃતિ છે, સૌથી જૂની સંસ્કૃતિ છે આપણી, તો એ ગરિમાને ધ્યાનમાં રાખી અને ચોક્કસ એ ઓટીટી પ્લેટફોર્મ જે અત્યારે સેન્સરશિપ હેઠળ લાવવામાં આવે છે, તો અમારે ફિલ્મો આવતી હોય છે સેન્સરશિપ હેઠળ યુએ કેટેગરી અને એ હોય છે જે થિયેટરોમાં બતાવાતી હોય છે, તો એ પ્રમાણે સેન્સરશિપ હેઠળ ચોક્કસથી આવવા જોઈએ, જેથી આપણી સંસ્કૃતિ આપણે પોતે બચાવવી પડશે. બિલકુલ. નીલભાઈ, એક કાયદાકીય રીતે શું કહો છો? કાયદાકીય તરીકે અગર જોઈએ તો સેન્સરશિપ પહેલાથી આપણી કાયદામાં હતી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એલોકેશન ઓફ બિઝનેસ રૂલ કરીને રૂલ બનાવવામાં આવેલા હતા 1961માં. એની હેઠળ સેકન્ડ સ્કેડ્યુલમાં 22મો પ્રોવિઝન જે છે એમાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ એટલે સૂચના અને પ્રશાસન મંત્રાલય જે છે એના હક ને એના રાઇટ્સ આપવામાં આવ્યા હતા કે શું શું કરી શકે છે. એ હેઠળ ઓલરેડી સેન્સરશિપ થતી જ હતી, પણ અત્યાર સુધી ઓટીટી પ્લેટફોર્મથી કોઈ જાતની સેન્સરશિપ નથી થતી. હવે જે અમેન્ડમેન્ટ આવ્યું છે, જે 9મી તારીખે આ 9મી નવેમ્બરના જે પાસ થયું, એમાં ઓટીટી પ્લેટફોર્મ્સને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. અને ઓટીટી પ્લેટફોર્મ્સમાં ખાલી જે મૂવીઝ અને સિરીઝ આવે છે એને જ નહીં, પણ એના હરેક કન્ટેન્ટ ઇન્ક્લુડિંગ જે ન્યૂઝ સ્પ્રેડ્સ થાય છે એ બધી જ વસ્તુ એમાં કવર કરવામાં આવી છે. જો કે હજી સુધી એના રેગ્યુલેશન્સ નથી આવ્યા, આ ખાલી રૂલ્સમાં એક અમેન્ડમેન્ટ થયું છે. ઓકે ધીમંતભાઈ, તો આમાં ન્યૂઝ પોર્ટલ ને એમાં તો કંઈ કરવાની જરૂર નથી, પણ એમાં પણ નાખી દીધું છે ને આ તમે સેન્સરશિપ વાળું છે, કઈ રીતે જુઓ છો? ઈશુદાનભાઈ, સૌપ્રથમ તો આપને અને વીટીવીના કરોડો ગુજરાતી દર્શકોને આજથી શરૂ થયેલા દિવાળીના પર્વો નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું આપ સૌને. સરકારનો આ બહુ મોટો નિર્ણય છે જે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ખાતા હેઠળ જે ઓટીટી પ્લેટફોર્મ અને ઓનલાઈન ન્યૂઝને મૂક્યા છે, પણ અત્યારે એને એક નિર્ણયની રીતે આપણે જોવું જોઈએ. રેગ્યુલેશન આવે ત્યારે ખબર પડશે કે એ ઓનલાઈન
ન્યૂઝ અને કન્ટેન્ટ માટે કાળી ચૌદશ સાબિત થશે કે દિવાળી સાબિત થશે? કારણ કે સરકારના અધિકારીઓનો, સરકારના નિયમોનો કોઈ ભરોસો નથી હોતો, આપણને અનુભવ છે. તમે જે OTT ની ચર્ચા કરો છો એ તમને કહું તો બેઝિકલી આમાં બે વસ્તુઓ છે. સરકારે જે નિયમનની નવી રાષ્ટ્રપતિની સહીથી જે નોટિફિકેશન ઇસ્યુ થયું છે, એક તો તમે કીધું એમ OTT પ્લેટફોર્મ્સ છે, એમાં મોટે ભાગે મનોરંજનનો મસાલો છે, આંતરરાષ્ટ્રીય સ્તરનો અને ભારતનો પણ. છેલ્લામાં લેટેસ્ટ તમને યાદ હોય તો એક હર્ષદ મહેતા ઉપરની સરસ સિરીઝ, વેબ સિરીઝ ચાલે છે, એ આપણને ફિલ્મોમાં ભાગ્યે જ ક્યારેય જોવા મળે. એ OTT પ્લેટફોર્મને કારણે આપણને જોવા મળે. એ OTT પ્લેટફોર્મની ઘણી સારી બાજુઓ પણ છે, એ આપણે અવગણી ના શકીએ. બિલકુલ. એની નેગેટિવ બાજુ તરફ આવશું પછી. નેગેટિવ બાજુ જોઈએ તો તમે જુઓ કે એમાં તમે મિર્ઝાપુરનું ઉદાહરણ આપ્યું કે એટલી ભયંકર ક્રાઇમ તમને એમાં જોવા મળે છે કે આપણા બાળકો, અને સરકારની વાત કરીએ તો એ મને લાગે કે ડાયનોસોરની જેમ બિહેવ કરે છે. આખા ભારતનું ભેલાણ થઈ ગયું પછી સરકારને યાદ આવ્યું કે OTT પ્લેટફોર્મ અને ઓનલાઈન ઉપર એક નિયમન રાખવાની જરૂર છે. આપણા તમે જે બાળકોની વાત કરો, મારો અવલ 14 વર્ષનો છે, હજી તો એ મેચ્યોર પણ નથી થયો, પણ એ આ બધી જ OTT સિરીઝ જુએ છે, એડલ્ટ સુદ્ધા. તમને બહુ નિખાલસતાથી કહું. અને ભારતમાં આવા કરોડો બાળકો છે, મોટાઓ તો જુએ જ છે, એ આ ક્રાઇમ જુએ છે. એ 18 વર્ષના થયા એ પેલા અનેક ખૂન થતા જુએ છે અલગ અલગ પ્રકારે. 18 વર્ષના થાય એ પેલા એના ઘરમાં, આપણા ગુજરાતી નથી ઘરોમાં બોલાતી એવી ગાળો સાંભળે છે, અને ઘણા ફેમિલીમાં મા બાપ સાથે બેસીને આ ગાળો સંભળાય છે, જે કારણ વગરની ગાળો, જેની એ વેબ સિરીઝમાં કોઈ જરૂર નથી. એ ઉપરાંત વિદેશી તમને સિરીઝની વાત કરું તો હેઇસ્ટ કરીને એક બહુ પોપ્યુલર સિરીઝ છે, બેંક લૂંટ ઉપર, મની હેઇટ્સ કરીને. 100 કરીને છે, એ એક સાયન્સ ફિક્શન ટાઈપ છે, એ પણ ટોપ ઉપર છે. એક બીજી બ્રેકિંગ બેડ કરીને છે કે ડ્રગ્સ ને એની ઉપર છે, અદ્ભુત પ્રોડક્શન છે એનું. પણ એની સાથે સાથે અંદર નગ્નતા છે, સેક્સ છે, શારીરિક સંબંધો છે, જે પશ્ચિમના સમાજમાં આમ વાત છે, સામાન્ય વાત છે. એ હવે OTT પ્લેટફોર્મ અને ઇન્ટરનેટના કારણે એની કોઈ ભૌગોલિક મર્યાદા નથી. અમેરિકામાં જે જોવાય છે પહેલા અહીંયા નતું જોવાતું, કારણ કે એક મર્યાદા હતી ટેકનોલોજીની. હવે ઇન્ટરનેટને કારણે અમેરિકામાં જે જોવાય છે, યુરોપમાં જે જોવાય છે, એ ત્યાંના કરતા અહીંયા વધારે જોવાય છે, કારણ કે આપણા યુવાનો માટે, બાળકો માટે આ બધું નવું છે. એટલે હદ ઉપરાંતનું આખા ભારતનું ભેલાણ થઈ ગયું, અને 5, 7, 10 વર્ષ પછી ભારત સરકાર જાગે કે આમાં કંઈક રોકવા જેવું છે. હવે એને રોકવું અઘરું છે મારી દ્રષ્ટિએ. આ OTT ની વાત થઈ. બીજી વસ્તુ છે ઓનલાઈન ન્યૂઝ, જે અમારા જેવા લોકો આવે છે, જે પોર્ટલ ચલાવે છે, એની ઉપર પણ નિયમન રાખ્યું છે. હવે અમે છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી માંગણી કરતા હતા કે આના માટે કંઈક રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરો. અમને લોકોને નથી સરકારી જાહેરાત મળતી, નથી સરકારી એક્રેડિટેશન કાર્ડ મળતા માહિતી ખાતાના, કે નથી બીજા કોઈ ન્યૂઝની વ્યવસ્થા મળતી. અમે જસ્ટ લાકડાની તલવાર લઈને હવામાં દોડે રાખીએ છીએ. સરકારે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા તો કરી જ, પણ એની સાથે સાથે સૌથી મોટો ખતરો એ છે કે જે OTT પ્લેટફોર્મમાં સરકારની સેન્સરશિપ આવશે, એ ન્યૂઝમાં પણ આવશે. તમને યાદ હોય તો થોડા સમય પહેલા આપણે ત્યાં એક સાવ અજાણ્યું ન્યૂઝ પોર્ટલ, એણે એવા ન્યૂઝ કર્યા કે ગુજરાતમાં શક્ય છે કે મનસુખ માંડવિયા રૂપાણીની જગ્યાએ મુખ્યમંત્રી બને, તો એની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ કરીને એને સાબરમતી જેલમાં પૂરી દીધો. હવે આ તો નિયમન આયા પહેલાની વાત છે. તમે વિચાર કરો, નિયમન આવશે ત્યારે સરકારમાં શું થશે. અને તમને ખબર છે આ નિયમન આવ્યા કઈ રીતે? સુદર્શન નામની એક ચેનલ છે, એ ચેનલે એક પ્રોગ્રામ કર્યો હતો કે જે IAS IPS ની પરીક્ષાઓ છે એમાં મુસલમાનો સ્ટ્રેટેજીના ભાગરૂપે આવે છે અને અધિકારીઓ બને છે. હવે આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી ગયો કે તમે આ ભારતમાં હિન્દુ મુસ્લિમના નામે આવા ભાગલા ના પાડી શકો. ટેલિવિઝન ઉપરથી, મીડિયા ઉપરથી એક ખોટો મેસેજ જાય છે. બહુ સાચી વાત હતી. આવો મેસેજ તમે ટીવી ઉપરથી કઈ રીતે આપી શકો? આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારે દલીલ કરી કે આ સુદર્શન ટીવી તો ઠીક છે, સામાન્ય વાત છે, નિર્દોષ છે આ લોકો, તો ખરેખર નિયમનની જરૂર તો ઓનલાઈન વાળા ઉપર છે, ત્યાં બધું ભયંકર ચાલે છે. એટલે ધીરે ધીરે અહીંયાથી બધું આવ્યું. એટલે આ સરકારની મેન્ટાલિટી છે. આપણને, મેં તમને જેમ કાળી ચૌદશ ને દિવાળી કીધું કે રજીસ્ટ્રેશન થાય, નિયમન થાય, બહુ સારી વાત છે, પણ આમાં સરકારની બંથરાવટી જો મેળવી હોય તો આપણે ક્યાં જઈશું, એ મોટો મોટો ખતરો છે. બિલકુલ. પણ મિત્રો, આજે મેં મહામંથન એટલા માટે કરવાની જરૂર પડી કારણ કે OTT ને વડીલો, માતાઓ, બહેનો ખાસ કરીને સમજે એટલા માટે કે નહીં તો એકાદ વર્ષ તમારો સંતાન, કારણ કે આપણે કહેવત છે સંગ એવો રંગ, 10 ટપોરીઓ જોડે તમારો દીકરો જાસો હશે ને તો 15મી દિવસે ટપોરી ભાષામાં વાત કરતો થઈ જશે. સમજો. એવી જ રીતે દીકરી, હા, ઘણી દીકરીઓ મને ખબર છે
હુકાબારમાં સિગારેટો પીતી હોય એટલે આપણે આમ વિચાર આવે. એટલે કોકને પૂછીએ કે આપણે ભારતીય જ છે તો હા ગુજરાતી, પ્યોર ગુજરાતી. હા, બહુ સારું, બહુ સારું. આ પ્રગતિ થઈ. હવે પ્રગતિ કોને કહે છે ખબર નથી. અધોગતિ ને પ્રગતિ કહે છે, પ્રગતિ ને અધોગતિ કહે છે, આપણે બહુ ખબર નથી. પણ આ ભાવાર્થ આપણો એ છે સાહેબ કે તમે ગમે ત્યાં સુધી પહોંચો, ગમે તે ટોચ ઉપર તમે હોવ, પણ તમારા સંસ્કારો, આપણા ભારતીય સંસ્કાર એ ના ભૂલવા જોઈએ. અને આ બધું થાય છે કઈ રીતે ખબર છે? બાપ છે પૈસા કમાવા હોય, મમ્મી છે હાઉસવાઈફ હોય કે કંઈ પણ હોય, પછી દીકરા દીકરીઓ જયારે આવા પ્લેટફોર્મ ઉપર, કારણ કે અહીંયા કોઈ કંટ્રોલ નથી. હમણાં જ વાત કરીને કે એડલ્ટ આખી તમે વિચાર કરો, સેક્સને પીરસતા હોય, હિંસાને પીરસતા હોય, કેમ ગોલી મારવી, ગોલી કેટલી ઝડપમાં મારી દેવી, આ બધી જે ઘટનાઓ છે એ આપણા માઇન્ડને છે ને વિકૃત કરે. આ સાયકોલોજી કેમ છે. અને એટલા માટે આ મહામંથન કરવું પડ્યું છે કે તમારા દીકરાને દીકરીને પૂછજો આજે. એટલે રોહિતભાઈ, ફાયદા છે, ખૂબ સારી સિરીઝો પણ છે, બહુ આવે એવી, પણ મેં કહ્યું એમ કે એની ગેરફાયદાઓ પણ એટલા એટલા છે. યશુદાનભાઈ, દુનિયામાં એક પણ ચીજ, એક પણ બાબત એવી નથી કે જે માત્ર આશીર્વાદરૂપ હોય અથવા માત્ર ફાયદાકારક હોય, અને એવી પણ કોઈ ચીજ નથી કે જે માત્ર નુકસાનકારક હોય અને ગેરફાયદાકારક હોય. આપણે જે આ ઓટીટી ને બધી વાત કરીએ છીએ ત્યારે તમે હમણાં કહ્યું ને કે ઓલ્ડ જનરેશનને આમાં બહુ ખબર નહીં પડતી હોય, એમાં હું આવી જાઉં છું. એટલે એટલી બધી મને ખબર નથી પડતી, પણ હું એક સાહિત્યકાર તરીકે, એક ચિંતક તરીકે અને થોડું ઘણું પત્રકારત્વ જાણું છું એ સંદર્ભમાં કહું. તમે એક સાયકોલોજીકલ શબ્દ વાપર્યો હમણાં. જેટલું પ્રેશરાઇઝ વધારે કરવામાં આવશે એટલો એ વિસ્ફોટક વધારે બનશે. એટલું બધું નિયંત્રણ માણસ ઉપર લાવી દેવામાં આવે કે એ બધા વાડ તોડીને છીંડા પાડીને બહાર નીકળવા પ્રેરાઈ જાય, એ પણ ખોટું છે. અને એ બહેકી જાય એટલી હદે એને સ્વતંત્રતા પણ ન અપાય કે જે સ્વચ્છંદતામાં જાય. હું વર્ષો સુધી શિક્ષક તરીકે પણ રહ્યો અને યુવાનો સાથે, વિદ્યાર્થીઓ સાથે ખૂબ કામ કર્યું. આ યુવાનો જો સાચી દિશા મળે ને તો તરત સ્વીકારતા હોય છે, એમાં જરાય, અને હું યુવાનોનો પક્ષપાતી છું, બહુ જ ન્યુટ્રલી કહું છું. તમે કોઈ બી એક નાનકડી વાત હોય, નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાનની વાત કરે તો અત્યારના યુવાનો રોડ ઉપર કચરો નાખતા પોતે ગિલ્ટ ફીલ અનુભવ કરે છે. જૂની જનરેશન કદાચ જલ્દી સ્વીકારતી નથી આ બધી વાતો. એટલે આ જે સિરીઝો આવતી છે, હવે એક વસ્તુ છે કે જ્યારે પણ કોઈ નવી વસ્તુ આવે છે ત્યારે એની પ્લસ માઇનસ બાબતે આવી ચર્ચાઓ થતી હોય. ફિલ્મોમાં સંસ્કૃતિનું ધોવાણ નહોતું થતું, અખબારો દ્વારા સામયિકો કેટલાક એવા પણ હતા કે જેના દ્વારા, એવા દરેક ક્ષેત્રમાં જ્યારે પણ આ વસ્તુ આવી છે ત્યારે એની નેગેટિવ બાબતો એલર્ટ કરવા માટે, સાવધાન કરવા માટે પણ એ ચર્ચામાં આવતી હોય છે, જરૂરી છે. પણ મારે એક છેલ્લું વાક્ય કહેવાનું તો હું એમ કહું કે મારે કાર લઈને રોડ ઉપર ચાલવા ફરવા નીકળવું છે તો સરકારે જે કાયદા બનાવ્યા છે એ કાયદાનું પાલન તો કરવાનું છે, પણ મારી પોતાની કોઈ જવાબદારી ખરી કે નહીં? બિલકુલ. હું જયારે કોઈ સિરિયલ જોઉં છું, હું કોઈ ફિલ્મ જોઉં છું, ત્યારે એને એટલી હદે શા માટે વળગી જાઉં કે એના એ જ બધું સાચું છે? હા, એ મનોરંજન માટે છે એવા કન્સેપ્ટ સાથે અને એવી સભાનતા સાથે જો હું એને એન્જોય કરતો હોઉં તો વાંધો નથી. અને આ સજાગતા વડીલોએ, મા બાપે, પેરેન્ટ્સે એના સંતાનોને આપવી પડશે. બિલકુલ, તમારી વાત સાચી છે રોહિતભાઈ. પણ મને જે હંમેશા મેં કહ્યું ને કે ડર એ લાગે છે કે અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ કે મા બાપ તો છે ને એ કેમ બે છેડા ભેગા કરવા ને મધ્યમ વર્ગના, એમાં પીડામાં હોય છે. બરાબર. ઉદ્યોગપતિઓને એવું છે કે હું વધારે કેમ કમાઈ લઉં, મારું 10 ટોપ 10 માં કેમ નામ આવી જાય. સાહેબ, સંતોષ છે ને એનાથી મોટી કોઈ વસ્તુ છે જ નહીં, અને સંતોષ નહીં હોય તો ત્યાં સુધી સમસાન સુધી નહીં આવે તમને. એટલે જેટલું ભગવાને કુદરતે આપ્યું છે, મને આપઘાત કરે છે ને જયારે ખમતીધર લોકો, ત્યારે બહુ એ દયા આવે છે કે એક અપંગ અમારો બાળક હોય અને ઈ સાહેબ સર્વશ્રેષ્ઠતા કરી નાખી જિંદગીમાં, એ અધિકારી બનીને આખી પોતાના ફેમિલીને નભાવી શકતો હોય, એની તાકાત તો જુઓ. તમને તો ભગવાને હાથ આપ્યા છે, પગ આપ્યા છે, બે આંખો આપી, કાન આપ્યા છે, બધું આપ્યું છે, છતાં કે રેવું નથી. એટલે વાહ, રેવું નથી કહેવાનો ભાવાર્થી છે. અને આપણી ઇન્ડસ્ટ્રીઝ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પણ મારે એક વિનંતી કરવી છે કે આપણે બતાવીએ શું ખબર છે,
એક ઉદ્યોગપતિ હોય, એની દીકરી કરોડપતિની દીકરી હોય અને સામે એક ગરીબ હોય, એ ગરીબ એની દીકરીને બગાડી જાય. આ આપણે બતાવીએ મોટા ભાગની ફિલ્મોમાં. પ્રેમી પ્રેમિકા આવે, આપણે ક્યારે એવું નથી બતાવ્યું કે સંસ્કાર સિંચન થાય. બહુ ઘણી ઓછી ફિલ્મો હશે તો કે એવું નથી બતાવ્યું કે હિંમત કેળવે, કે માણસ પોતાની જાતે હિંમત કેળવે. 3 ઇડિયટ્સ ના અમુક પિક્ચર આવી અલગ વાત છે. તમે મુન્નાભાઈ MBBS ગાંધીજીની વાતનો મેસેજ મૂક્યો. આવી ફિલ્મો બનવી જોઈએ કે જે પ્રેરણાદાયી હોય, તાકાતવાળી હોય. આપણે ક્યાં આવીને કે પ્રેમ કરે છે, પ્રેમિકા બગાડી જાય, પછી બગાડવાના કિસ્સા કેટલા વધ્યા. કારણ કે આ તરત અસર થાય. અને નાના બાળકો ઉપર સાહેબ 12 થી 22-24 વર્ષના બાળકો છે ને, એ બાળક છે, ભલે યુવાન વયમાં આવે છે, પણ એ એટલું વિચારી નથી શકતો. શોર્ટ માઇન્ડ છે. તમે જુઓ છેલ્લા કેટલાક વર્ષથી છૂટાછેડામાં ખૂબ વધારો થયો છે. એ પશ્ચિમી સંસ્કૃતિમાં આપણા ફરક ઘણું છે. મગફળી જ્યાં ઉગતી હોય ને ત્યાં મગફળી વવાય, બરોબર? એટલે આ પશ્ચિમી સંસ્કૃતિ વાત કરી ધીમતભાઈ, ત્યાં ઠંડો પ્રદેશ છે, ઠંડા પ્રદેશો છે. ત્યાં તમે દારૂ પીઓ તો વાંધો નહીં, અહીંયા દારૂ પીઓ તો આ પ્રદેશ પ્રમાણે હોય. એટલે જ્યાં ખવાતું હોય, આપણે જે પાચન થતું હોય એ ખવાય. એટલે આ બધી વાત છે. પણ આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુસરણ બહુ કરીએ છીએ, કારણ કે આપણી માનસિકતા ગુલામી છે. એક સુંદર ગોરી રૂપાળી છોકરી હોય, ઓહો, કે છોકરો હોય, આહા ગોરા, પણ તમે એનાથી વધુ ઇન્ટેલિજન્ટ છો, તમે એનાથી વધુ હોશિયાર છો, તમારામાં તાકાત હોવી જોઈએ સાહેબ. આ વાત, આ બતાવનારું, આ કહેનારું આપણે બહુ, આ બધું મીડિયા ઓછું થતું ગયું છે. આચલબેન, જે રીતે નવયુવાનો ઓટીટીનો ઉપયોગ કરી રહ્યા છે, ખતરારૂપ એટલા માટે લાગી રહ્યું છે કે મમ્મી પપ્પાને બહુ ખબર નથી હોતી, અથવા તો બહુ ઓછી ખબર હોય છે. અને આ એક એવું હાથવગું મોબાઈલમાં સાધન છે કે 5-7 મિનિટમાં પણ જોઈ શકે, હિંસાત્મક આ તે. બીજી બાજુ એમાં કેટલી બધી સારી સિરીઝો પણ, વેબ સિરીઝો પણ આવે છે કે જે ખૂબ ઉપયોગી પણ નીવડી શકે. જી. જેમ તમે ઓટીટીની વાત કરી, ઓટીટી છે ને એક સારું પ્લેટફોર્મ બી છે ને ખરાબ પ્લેટફોર્મ બી છે. હું ઇન્ડસ્ટ્રીની છું એટલે મને ખબર છે. આજે મહિના રહીને મારી પોતાની સિરીઝ એક ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી છે. પણ કેવું છે કે યુથ પર ડિપેન્ડ કરે છે કે કેવી વસ્તુઓ જોવે છે. આજે હું પોતે એક એક્ટ્રેસ થઈને હું કોઈ બી વાયલન્ટ વસ્તુ નથી જોઈ શકતી, કારણ કે મને ખબર છે હું જોઈશ તો મારા મગજને ઇફેક્ટ કરે છે, એટલે હું ક્યારેય જોતી જ નથી. તો એ યુથ પર છે. આજે કહેવાય ને એક મા બાપનો બી એક બહુ મોટો પાર્ટ છે આમાં, કે તમે તમારા છોકરાઓ સાથે કેટલા ક્લોઝ છો અને તમે તમારા છોકરાઓને કેવા સંસ્કાર આપો છો. આજે હું કશું બી વસ્તુ જોતી હોઉં છું કઈ બી, તો મારા મા બાપને ખબર હોય છે. હું એક વસ્તુ શેર કરું છું કે આજે હું આ જોઉં છું, તો મારા મા બાપને બી ખબર છે. હવે કેવું પ્રોબ્લેમ એ બી છે કે આજે મા બાપ છે ને અને છોકરાઓ, એ લોકો વચ્ચે ડિસ્ટન્સ વધી રહ્યું છે. છોકરાઓ મા બાપને કંઈ કહેતા નથી, મા બાપ છોકરાઓને કંઈ પૂછતા નથી, અને જો પૂછે તો છોકરાઓ ખોટું કહે છે. તો આઈ ફીલ કે આજે છે ને એ સંબંધો ક્લોઝ કરવાની જરૂર છે. તો જ છોકરાઓ કહેશે અને તો જ મા બાપની વાત છોકરાઓ સાંભળશે. અને જેમ ઓટીટીની વાત કરી, હું એમ કહેવા માંગીશ કે ઓટીટી મારા માટે, હું એક સારી સાઈડ જો એની કહું તો એ વસ્તુ છે કે આજે જે બધા એક્ટર્સ છે, જે સ્ટ્રગલિંગ એક્ટર્સ છે, એ આજે બોલિવૂડ સુધી નથી પહોંચી શકતા કે ઇન્ડસ્ટ્રી સુધી નથી પહોંચી શકતા. આજે એવા લોકોને ઓટીટી એક પાર્ટ આપે છે. ઓટીટી એ લોકોને એક્સેપ્ટ, એક્ઝેક્ટલી પ્લેટફોર્મ આપ્યું છે. આજે અગર મારે બોલિવૂડમાં જવું હોય તો મને કોઈ નહીં લે, કાં તો આપણી ઇન્ડસ્ટ્રી, આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી બી કોઈએ જવું હશે તો તરત એક્સેપ્ટ નહીં કરે, કારણ કે નેપોટિઝમ બહુ જ હદ સુધી ચાલી રહ્યું છે. ને હવે તો બધાની સામે છે ને આપણને બધાને ખબર છે કે વસ્તુ ચાલી રહી છે. આજે આપણા ગુજરાતી એક એક્ટર છે, જેમ સરે કીધું આપણને કે હર્ષદ મહેતા કરીને આવી છે. આજે એ ગુજરાતી એક્ટર હતો જે થિયેટર ડ્રામા કરતા હતા. આજે એમને આખું વર્લ્ડ ઓળખે છે. આખા વર્લ્ડમાં ફર્સ્ટ નંબરની સિરીઝ થઈ ગઈ IMDb પર. તો જો એ ઓટીટી ના હોત તો એમનું ટેલેન્ટ જ બહાર ના આવ્યું હોત, કારણ કે એમને કોઈ પ્લેટફોર્મ જ ના મળ્યું હોત. તો એક્ટર્સ માટે, ડિરેક્ટર્સ માટે જે સારી સિરીઝ બનાવે છે, હું જે ખરાબ બનાવે છે એમની વાત નથી કરી રહી, બટ જે સારી બનાવે છે, જે મિનિંગફુલ બનાવે છે, એમના માટે બહુ જ, એટલે બહુ સારું પ્લેટફોર્મ છે, કારણ કે એમને એમની આર્ટિસ્ટિક વે બતાવવાનું એક પ્લેટફોર્મ મળ્યું છે. બિલકુલ, આ એક વાત છે. મુંબઈ એરપોર્ટ પર કુણાલ પંડ્યાની પૂછપરછ હાથ ધરાઈ છે એવું બ્રેકિંગ નીચે આવે છે. વધુ માત્રામાં સોનું મળી આવતા આપણે પછી ગુજરાતીઓમાં તકલીફ, સોનું જોઈએ ને એટલે બધું ભૂલી જઈએ. સોનું આવ્યું આમ ભરી લો, એ આમ ભાઈ મારું નામ નથી હો, જોજો. એટલે કુણાલ, આ પછી આ કુણાલ બીજો છે અમારો છે.
આ અમારો કુણાલ નથી. ના આ તો એરપોર્ટ ઉપર નથી ને અત્યારે આપણી સાથે છે આપણી સાથે છે એટલે હા સલાહ. એટલે એ લોકો સમજી ગયા છે કે આ કુણાલ નથી એમ. અત્યારે ઓનલાઈન પૂછપરછ બી અને થાય. તારી ક્યાં દુબઈમાં સોનું ખરીદી શકે એવી તારી ને મારી આ બધી કેપેસિટીની વાત છે ભાઈ. એટલે આપણે તો મજા લેવાની. ના પણ એ કેવા માણસો છે કે દુબઈમાં બી પુષ્ય નક્ષત્રમાં સોનું ખરીદે. ત્યાં ગુજરાતી હોય બધે પહોંચે. ગુજરાતી આપણા કેટલાક લોકો ત્યાં પહોંચ્યા. આ કોરોના જેવું જ છે, બધે ચેપ લગાડે. પણ આ છે ને હું એટલા માટે સાહેબ આ વારંવાર આપને કહી રહ્યો છું કે આ દિવાળી છે. દિવાળીનો તહેવાર આજથી ચાલુ થયો. તમને ને તમારા પરિવારને વીટીવી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને નવા વર્ષે મારી અપીલ છે કે સંકલ્પ લેજો, સારું કરવાનો સંકલ્પ લેજો. સરકારી નોકરિયાત હોય, આઈપીએસ અધિકારી હોય, આઈએએસ હોય, કલેક્ટર હોય, ક્લાર્ક હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, પીએસઆઈ હોય, એ લોકો એ સંકલ્પ લે કે હું 1 વર્ષ સુધી બૂચ નહીં મારીશ. બહુ સારી વાત છે. આ કરવા જેવું કામ છે. કોઈના ગામનું હું કરી નહીં નાખીશ અને મારા ગુજરાતનું ગર્વ વધારીશ, હિન્દુસ્તાનનું ગર્વ વધારીશ. અને કોઈ પણ માણસ 1 વર્ષ દરમિયાન મારી ઓફિસમાં આવશે કામ લઈને, અથવા તો મારે તપાસ અર્થે જવાનું થશે, ત્યારે 100% સત્યતાથી હું 1 વર્ષ માટે, સાહેબ 1 વર્ષ સુધી સંકલ્પ લો ને ઘણું આગળ નીકળી જશો. 1 વર્ષ સુધી એને હું ભગવાનનો સંતાન માનીને, ભલે મારા મુખ્યમંત્રીનો ફોન આવે ને તોય હું નહીં રાખીશ, એટલું અજાણ્યો માણસ આવશે એનું હું રાખીશ એવું સંકલ્પ લે. ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે કે બહુ લાઇટની ચોરી ન કરીએ એવો સંકલ્પ લેજો. પ્રદૂષણ બહુ ફેલાવતા નહીં. જીપીસીબીના અધિકારીઓને ઘણા ખેંચી મારા કે ભાઈ ફેરવતા હોય તો એ સંકલ્પ લેજો કે હવે આપણે આ વર્ષે ઓછું કમાવું છે, પણ લોકોને નડતરરૂપ ન થાય એવી રીતે. વેપારીઓ સંકલ્પ લે કે હું સારું શુદ્ધ આપીશ. ખેડૂતો સંકલ્પ લે કે હું પણ ભેળસેળો આપણે ન થાય, દૂધમાં ભેળસેળો ન થાય. આ બધી વસ્તુઓ સંકલ્પ લો. નહીં જ કરતા હો, પણ કદાચ કોઈ ગામમાં 2 જણા હોય પણ ખરા. હા એટલે અને એનો પાછો શું છે કે એ લે એટલે તરત ગાડી લે એટલે બીજાને એમ થાય કે આણે સ્કોર્પિયો કેમ લીધો, આપણે એમ લઈએ. આ બધા સંકલ્પ લેજો સાહેબ. કોઈ વૃક્ષ વાવવાનું સંકલ્પ લેજો કે હું 10 વૃક્ષ વાવીશ. આ જેટલું સાહેબ સારું કરશો ને એટલું તમારે પોઝિટિવિટી તમારા ઘરે આવશે, લક્ષ્મીજી આવશે. આપણે તકલીફ એ છે કે વાત સરસ્વતીની કરીએ, પૂજા લક્ષ્મીજીની કરીએ છીએ. લક્ષ્મીજીની કરવાની, માત્ર લક્ષ્મીજી છે, સર્વસ્વ નથી. માં સરસ્વતી પણ છે, એ બહુ જરૂરી છે. એટલે આ બધાની મારે ફોન લાઈન ખોલીશું. એક નાનકડા વિરામનો સમય થયો છે, વિરામ બાદ ફોન લાઈન કરીશું. ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. કુણાલ, જે રીતે આખી જે આ નવી જે સરકારે લાવી રહી છે એ પહોંચી શકશે, કઈ રીતે હોઈ શકે છે, કેમ થશે? મને અહીંયા સૌથી મેઇન જે સૌથી મોટો ક્વેશ્ચન એ છે કે ગવર્મેન્ટે જેમ જોયું કે અત્યારે અનાઉન્સ તો કરી દીધું છે, નોટિફિકેશન બહાર પાડી દીધું છે, પણ હજુ પણ રેગ્યુલેશન શું હશે, એના કાયદા શું હશે, નિયમો શું હશે એ નથી. એને હજુ કદાચ વિન્ટર કાયદામાં લાવવું પડશે. પાર્લામેન્ટ જ્યારે આવશે ત્યારે અમેન્ડમેન્ટ કરશે ત્યારે હોઈ શકે. પણ જેમ આપણે જોયું છે કે એવરી ટાઈમ કે ભારત સરકાર કે જ્યારે પણ આપણે સરકાર કોઈ પણ નિયમો લાવે, હેલ્મેટનો કાયદો લાવે, કોઈ પણ કાયદો લાવે, ત્યારે એનું જે પાલન છે ને એ પાલન જે ગ્રાઉન્ડ લેવલે થવું જોઈએ ને એ નથી થતું. અને ખાસ કરીને જે આ ઓટીટી અને ડિજિટલ ન્યૂઝ ઉપર જ્યારે પણ આ નિયંત્રણની વાત અથવા કાયદાની વાત આવશે ત્યારે સૌથી મોટો જે આપણો ડ્રોબેક અથવા જે સૌથી મોટું લિમિટેશન ભારત સરકારનું છે એ આઈટી જે ફોર્સ હોવી જોઈએ આની માટેનું જે રેગ્યુલેશન માટેનું કોણ નક્કી કરશે, કેવું કન્ટેન્ટ, કેવા પ્લેટફોર્મ, ટેકનોલોજી કઈ વાપરી છે, શું છે, આ બધું જ. અને જે અત્યારે પણ જે જાહેરાત કરી છે આઈ થિંક એક વિવાદ એવો પણ છે કે કોઈ પણ એક્સપર્ટની અથવા કોઈ પણ જે સલાહકાર છે એની કોઈ જોડે વિચાર વિમર્શ કર્યા વગર આ અત્યારે કરી દીધું છે. આપણે જોયું છે આઈટી એક્ટ આપણી જોડે છે, પણ એનો પણ તમે જુઓ કે એનો પણ એક અલગ આખો વિવાદ છે કે એ આઈટી એક્ટને એકચ્યુઅલી ગુનો સાબિત કરવા માટે કેટલો અઘરો પડતો હોય છે, કારણ કે એની માટે આપણી પાસે ફોર્સ નથી, આપણી જોડે એટલા સાયબર એક્સપર્ટ નથી. એટલે એ સેમ એવી રીતે કદાચ આ કિસ્સામાં પણ થઈ શકે કે આને કેવી રીતે રેગ્યુલેટ કરશે. બિલકુલ, આ બહુ વાત સાચી છે. મિત્રો, એક આનંદના સમાચાર એ પણ છે કે એસસીબી ને હવે ઇઝરાયલ ટેકનોલોજીથી ઇન્ટ્રોગેશન રૂમ બનાવશે. એટલે બૂચ મારનાર તમામ મહાનુભાવો હોય ને યાર,
એ બધાને મારે કહેવું છે કે પછી રડતા નહીં. જો તમે બૂચ મારશો તો પકડાતા નહીં, પકડાઈ ગયા તો પછી તમારી લાગવગ નહીં ચાલે કે મને તો મંત્રીશ્રી ઓળખે છે, મને તો આ ફલાણા ધારાસભ્ય ઓળખે છે, ફલાણા સાંસદ મારા મામાના દીકરાના કાકા થાય ને, આ બધું પછી ગીટડું નહીં ચાલે. વોઇસ લેયરથી માંડીને બધામાં લેયર કરશે અને એ આજે થોડા ઘણા સમયમાં થઈ જશે, પણ આગામી સમયમાં તમારા પાછા કેસ નહીં ખુલે એની કોઈ ગેરંટી નથી. સમજ્યા? અને આ એટલા માટે કહું છું કે જૂના 2-5 વર્ષ જૂના એ કેસ ખુલતા હોય ને પાછા, ઘણા ખુલ્યા હમણાં, ખબર છે ને? તો આવું બધું થાય એટલે મહેરબાની કરીને જો તમે રિટાયર થાવ પછી તમારે શાંતિથી જિંદગી જીવવી હોય તો બૂચ મારવાનું બંધ કરી દેજો. અને એ હું તો એનો સખત કરપ્શનનો સખત વિરોધી છું. હજારો કરોડનું કરપ્શન ગુજરાતમાં થાય છે વર્ષે, એવું મેં સાંભળ્યું છે, જોયું નથી 2 આંખોથી, પણ સાંભળ્યું છે કાનથી. અને કાનથી સાંભળેલું છે એ કદાચ કોઈ ચાલતું નહીં હોય, પણ એટલી ચોક્કસ ખબર છે કે તમે આજે નહીં તો કાલે બચી નહીં શકો એ નક્કી છે. દિવેશભાઈ, આખી ઘટનામાં માની લો કે વિન્ટર સેશનમાં કદાચ આવે એમેન્ડમેન્ટ અને એના નોર્મ્સ આવે તો સિરીઝ છે આ એ આમ એક રીતે સારું પણ છે કે એનાથી કદાચ સેન્સરશિપ થાય, પણ મનસા સારી હોવી જોઈએ. વેલ ઈશુદાનભાઈ, હવે આમાં વિન્ટર સેશન તો વચ્ચે ક્યાંય આવતું નથી. રાષ્ટ્રપતિ ઓલરેડી સહી કરીને નોટિફિકેશન બહાર પડ્યું એટલે આ કાયદો બની ગયો છે. હવે ખાલી જે માહિતી પ્રસારણ મંત્રાલય છે દિલ્હીનું, કેન્દ્રનું, એ લોકોએ ખાલી આના નિયમો બનાવવાના છે. જેમ ધારો કે અખબારો માટે RNI છે, રજિસ્ટર ઓફ ન્યૂઝપેપર્સ ઓફ ઇન્ડિયા, એ રીતે ઓનલાઈન જે ન્યૂઝવાળા અમારા જેવા છે એમના માટે એક રજિસ્ટર બનશે, ત્યાં રજિસ્ટર કરાવવાનું થશે અને એના ABCD નિયમ બનશે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આટલું કરો ના કરો. એ જ રીતે OTT પ્લેટફોર્મ માટે કરશે. આ બહુ જાણીતી વાત છે કે જેવા વિચાર કરશો તેવા તમો થવાના, દિલના વિચાર નક્કી, જીવન બની જવાના. ઈશુદાનભાઈ, પણ આપણી જે સરકારો છે એ ભારતની પ્રજા કરતા 25-50 વર્ષ પાછળ ચાલે છે. તમને ખ્યાલ હોય, તમે જૂની ફિલ્મોમાં જુઓ તો 2 પ્રેમી પંખીડા હોય એ નજીક આવે એટલે કેમેરો એ પ્રેમી પંખીડા ઉપરથી 2 ફૂલ ઉપર જતો રહે અને 2 ફૂલ એકબીજાની નજીક આવે એટલે ઓડિયન્સ સમજી જાય કે શું થયું હશે. હવે ત્યાંથી માંડીને આપણે થોડાક તો આગળ વધ્યા છે, પણ હવે એ પરિસ્થિતિ જે ફિલ્મોમાંથી OTT પ્લેટફોર્મમાં આવી છે. OTT પ્લેટફોર્મ આખો એટલો મોટો દરિયો છે કે એને કઈ રીતે આ લોકો સેન્સર કરશે એ મારી તો સમજની બહારની વાત છે. અને તમે જે ટેકનોલોજીની વાત કરો છો, હમણાં જે રોહિતભાઈ જે વાત કરતા તે પ્રમાણે, હવે પહેલા આપણે બાળકોને કહેતા હતા કે મોબાઈલ નહીં જોવાના, TV નહીં જોવાનું, પણ હવે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાપુ પોતે તમારા હાથમાં મોબાઈલ આપે છોકરાઓને, લો ભાઈ મોબાઈલ વચ્ચે ભણો. હવે છોકરા ભણશે બી ખરા ને ભણવાની સાથે સાથે OTT પણ જોશે. અમે તો અમારા ઘરમાં બાળકોને જોડે બેસાડીને જોવાનું કહીએ છીએ. એમને એકલા, અમારા ઘરમાં વાતાવરણ નથી કે લોકો એકલા જોવું પડે, એમને જે જોવું અમારી સાથે જોવું, અમને બી ખબર હોય કે શું જોવે છે. દરેક ઘરમાં આ વાતાવરણ હોવું જોઈએ. આ ટેકનોલોજીથી તમે ભાગી નથી શકવાના, OTT રહેવાનું છે. સૌથી વધારે જે ખતરનાક છે, તમે જુઓ OTT સિવાય પણ ઇન્ટરનેટ ઉપર જે પોર્નોગ્રાફી છે જે બંધ થવી જોઈએ, ખતરનાક છે. પોર્નોગ્રાફી ઉપરાંત તમે જુઓ કે હમણાં છેલ્લી મૂવી આવી, તમને યાદ હોય તો લક્ષ્મી આવી, એનું ઓરિજિનલ નામ લક્ષ્મી બોમ્બ હતું. ગઈકાલે રાત્રે અમે લોકોએ જોઈ તો આપણને લાગે આમાંથી બોમ્બ ખોટું કાઢી નાખ્યું. એવી બોમ્બ જેવી મૂવી છે કે આપણા મગજમાં જાણે બોમ્બ ફાટતા એવું લાગે, મગજની બધી નસો અસ્ત વ્યસ્ત થઈ જાય. એમાં ભૂત પ્રેતની એવી સાવ બાલિશ વાતો છે. મારી દ્રષ્ટિએ ભૂત પ્રેત અને અંધશ્રદ્ધા સેક્સ કરતા પણ વધારે ખતરનાક છે. બિલકુલ, આપણા મગજ જે ખરાબ કરે છે. બિલકુલ, ફિલ્મોમાં પણ છે, ટીવીમાં પણ છે, આપણા અખબારોમાં પણ છે, રોહિતભાઈની નવલકથાઓમાં પણ છે. તો આ બધું કઈ રીતે કાઢશો? કોઈ સરકાર, દુનિયાની કોઈ તાકાત અને સેન્સર કરી ના શકે. એક દર્શક તરીકે, વાચક તરીકે, વ્યુઅર તરીકે એટલી મેચ્યોરિટી આપણામાં હોવી જોઈએ કે આપણને પોતાને ખબર હોવી જોઈએ શું જોવું ના જોવું. હું ધારો કે આજે મેં તમને સિરીઝ કીધી, વેબ સિરીઝ, એ રાત્રે 10-11 વાગે શરૂ કરું, સવાર 4, 5, 6, 7 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ચાલતી હોય. એવું એનું બંધાણ હોય છે. એટલે આ છે ને, બરોબર છે. જો મિત્રો, આ બધામાં બહુ પડતા નહીં. આપણે મહામંથનનું બંધાણ ઘણું છે. વ્યસન રાખો, મહામંથનનો રાખો, VTV નો રાખો, કારણ કે એમાંથી આપણે કંઈક સારું, એની ગેરંટી હું આપીશ કે અહીંથી સારું જ નીકળશે તમારા મારા માટે, એની ભાવિ પેઢી માટે એની ગેરંટી આપું છું. અને એ મારી જવાબદારી સમજીને ગેરંટી આપું છું. બાકી આ છે ને વ્યસન પડી જાય, સમજો તમે. જેમ દારૂનો વ્યસન છે, બીડીનો વ્યસન છે, હવે તો હુક્કાબાર ને આ બધા ડ્રગ્સ ને બધા, એ તો બહુ ખતરનાક છે સાહેબ. દીકરા દીકરીઓ જો એમાં ફસાઈ ગયા હોય તો બહાર કાઢજો, ભલે સાયકોલોજી પાસે લઈ જવા પડે,
સાયકોલોજી ટ્રીટમેન્ટ અપાવો એને મનોચિકિત્સક પાસે. પણ મારી અપીલ છે કે એ નહીં તો એવી પરિસ્થિતિ તમારી પાસે લઈ આવશે 1, 2 વર્ષ 3 વર્ષમાં કે તમે કલ્પના નહીં કરી ને તમારે જ સહેવું પડશે. આ તો બાળકો છે. એટલે આ આખી ઘટના છે. અને આ ઓટીટી બધા તમને સાદી ભાષામાં કહું તો આ બંદૂક જેવું છે, પિસ્તોલ. તમારા ઘરમાં પિસ્તોલ પડી હોય તો કોઈ ચોર આવે તો આપણે આમ ડરાવવા માટે કામ આવે ને એ આવે, અને પરિવારને ઠોકે માટે પણ કામ આવે. હા, એકને એવું ભાઈ ન ગમ્યું એટલે કે એક કામ કરો, ઓછો કરી નાખો સભ્ય. આવું થયું અને દુરુપયોગ બહુ થાય. અનુભા એક વડોદરાથી જોડાયા છે. જી અનુભા. રવિ સાહેબ નમસ્કાર. નમસ્કાર સર, 3 વર્ષથી તપસ્યા કરતો તો દરરોજ મહામંથન જોવાની ટેવ પડી છે અને રેગ્યુલર જોઉં છું, ફોન પણ ટ્રાય કરું છું. આજે મને ખબર કિસ્મત મળી ગયું, આજે પડી ગયા તપસ્યા તમારી સાથે વાત. જી હવે સર, મારો પ્રશ્ન છે ને પછી હું ઓટીટી વિશે કહી દઉં. બિલકુલ. મારો પ્રશ્ન એક એવો છે સાહેબ, હું 16 વર્ષનો હતો ત્યારથી મારી જમીન, મારા ફાધરની જમીન કેસમાં ફસાઈ છે અને ગવર્મેન્ટની ભૂલના લીધે એ કેસ અમે 17 વર્ષ પછી જીત્યા. હુકમ થઈ ગયો ત્યાર પછી ફરી પાછું અપીલમાં જતું રહ્યું. આજે હું 57મું વર્ષ રિટાયર્ડ થવાની તૈયારી છે. હજી એનો કોઈ નિકાલ નથી આવ્યો. તમારા જેવા જો અમને મદદ કરે તો બહુ સારું સાહેબ. એ હતો. હવે એ તો લાંબી ડિટેલ છે એટલે અત્યારે તમને નહીં કહી શકું, પણ એક નાનું ટપકું આપણે જે 7.7 એવું એમાં વચ્ચે પોઈન્ટ ટપકું મિલીને એટલી ગવર્મેન્ટમાં ભૂલ થયેલી, એના લીધે આજે અમે એ જમીન ખાલી જોયા જ કરીએ છીએ. મારી એક અપીલ છે આપને કે તમે મહેસૂલ મંત્રીને પણ મળી આવજો ને મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી આવજો. બધા બહુજનને મળી ચૂક્યા અમે સાહેબ, ધારાસભ્યો અમારા વિસ્તારના, પછી મહેસૂલ મંત્રી જે જમીનોનું મહેસૂલ મંત્રીને પણ મળી ચૂક્યા છો? જી, આ બધું કરી ચૂક્યા છીએ. 16 વર્ષ પહેલાના 9 વર્ષ, 19 વર્ષ એમ કરીને 57 મારા પૂરા થઈ ગયા છું. ખાલી એ જમીનનો શેડો અમે દૂરથી જોયા કરીએ સાહેબ. બહુ સાચી વાત છે તમારી અનુભવ. ખૂબ ખૂબ આભાર. પણ હું અપીલ કરીશ સરકારને કે જમીનનો છે ને કેસ, એ મહેસૂલ મંત્રી, આવા કેટલાય લોકો મારી પાસે સાહેબ આવે છે પણ મારા તો હાથ બંધાયેલા. તમે શું કરી શકો? કોર્ટમાં હાલતું હોય તમે કરી શું શકો? અને એ લોકો સામેવાળા હોય કે જે પણ, એ લોકો કોર્ટમાં લઈ જાય એટલે વર્ષો ને વર્ષો સુધી ચાલે. હમણાં સરકાર કંઈક નવું લાવી છે કે પેલોમાં. પણ મારી એક અપીલ છે સાહેબ, એ કાયદો બાયદો તમે મૂકો. મારી અપીલ છે કે આવા કેસ માટે સ્પેશિયલ મહેસૂલ મંત્રી, મહેસૂલ સચિવ 15 દિવસમાં આખો દિવસ, 1 દિવસ પાડવો કે માત્ર ને માત્ર જમીનના કેસો સાંભળીશું, 2 પાર્ટીને બોલાવીશું અને ઓન ધ સ્પોટ નિર્ણય કરો. તાકાત છે એની કઈ, એને પૂછવાનું કે તારા બાપની છે આ જમીન, અને જો ના હોય તો એને કહી દેવાનું કે કાલથી આ જમીન મામલે તારે આવવાનું નથી, આ ભાઈની જમીન છે એ ભાઈ કરશે. અને જજશ્રીને બોલાવી લો એવું હોય તો. પણ મારી અપીલ છે સાહેબ, અને કાં ફાસ્ટ ટ્રેક કોર્ટની એક વ્યવસ્થા કરો. જમીનોમાં સાહેબ આ એકવાર ડુબાડી દે પેલા, એટલે 17 વર્ષ એટલે આમને મૃત્યુ થઈ જાય ને એમના. તો કહેવાનો ભાવાર્થી છે કે ન્યાય અપાવવું સાહેબ એ તો રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓની પહેલી જવાબદારી છે. તમને એટલી ખબર ના પડે? 5 દિવસ તમે કાગળિયાનો અભ્યાસ કરો તો ખબર ના પડે ને? 6 નંબર પકડો, તમે નંબર 7 પકડો, 12 નો ઉતારો શીખે છે, 6 નંબર પકડો તો જમીન કાગળિયાને ખબર પડી જાય. અને જો ના પડતી તમે શું કામ કલેક્ટર થઈને બેઠા છો? નીકળી પડો, રાજીનામા આપીને ભાગી જાઓ બીજે. ઘણું બધું કામ હશે તમારે. મહેસૂલ મંત્રીને પણ મારી અપીલ છે કે તમારા રાજ્યમાં આવી પીડા જનતા જો કરતી હોય તો વિચાર કરો. પણ આવા એક કેસ નહીં હોય, હજારો હશે, હું માનું છું. પણ 1000 કેસમાં 5ના એવા નિર્ણયો આપો કે બીજા ઓટોમેટિકલી ભાગી જાય. અને જે માણસે ટાંગ લડાવી હોય એને સ્પષ્ટ કહો કે તને સામેથી દંડ કરશો, એવો તો કાયદો પસાર કરો. કે ખોટી રીતે ઈશુદાનભાઈએ કોઈની જમીન ઉપર કબજો કર્યો હોય, ઈશુદાનભાઈની તાકાત ના હોવી જોઈએ, હિંમત કરી શકે એવી, આવું લાવો સાહેબ. મને બહુ આમાં ખરેખર મારો લોહી બહુ ઉકળે છે. આવી રીતે હોય એટલે એક વિરામ લઈ લો તો પાણીનો ઘૂંટડો પીવો પડશે. વિરામ બાદ મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે. ડાયાભાઈ જામનગરથી જોડાયા છે. જી ડાયાભાઈ.
ઈશુદાનભાઈ જય માતાજી. જય માતાજી. આજ તો ભાઈ ખુલી ગયા ને ધનતેરસ ખુલી, આપણે સફળતા મળી ગઈ. અરે વાહ વાહ, તમારા આશીર્વાદ અને બીજા 10 ને જોડતા રહેજો. બોલો બોલો. હવે આ મહામંથન તો કાયમ નો વિચાર તો બહુ સારો મને આવે કે આવું તો કોક જ કરી શકે, નો થાય આવું. પણ થશે કઈક સારું એવું નથી લાગતું? હા, હમણાં માં આવ્યું હતું. હા, એ કે 24 કલાકમાં 23 કલાક ને 55 મિનિટ જાતિકરણ, 5 મિનિટ નું રિચાર્જ કરો તો તમારા જીવનમાં અગવડતા ઓછી પડે. એ વાંચ્યું હતું એટલે મને વિચારે જયારે તમારું મંથન થશે ને તો ઈ ઉપરના વિચાર બધા પર ફોન લાગે નહીં, હું વાત કરી. હા, બહુ સાચી વાત છે. પણ આજે બાકી લાગી તો ગયું. આમાં સમજાતું નથી કોઈને. આપનું જે વાળમાં તેલ નાખી, વાળમાં જ નાખી, રૂવાટી તો શરીર આખામાં છે. વાળમાં શું કરે ને કે તો ન્યા કઈક રચના અલગ છે, વિચારધારા છે, આપની પૂરતા ન્યા છે, બધું ન્યા જીવનનું જાણવા જેવું ન્યા છે. એટલે એને જો મગજ ઠંડો રહીએ ને તો એમાંથી કઈક આપણે નીકળે. નકર તો હું સમજાય. બહુ સાચી વાત કરી ડાયાભાઈ, ખૂબ ખૂબ આભાર. અને જો વ્યસન છે મહામંથનનું બધાને, જેને વ્યસન છે ને એને મારા વંદન. અને જે લોકો 10-10 હજાર લોકોને મહામંથન જોતા કર્યા છે ને એના ઘરે જવાનું હું પ્લાન કરું છું ચા પીવા માટે. હા, કે હું આમ જનરલી કોઈને ચા પીતો નથી, પણ હું આમ ચાય નથી પીતો, પણ સ્પેશિયલ મને ઘણા બધા એવું કહ્યું છે કે સુદાનભાઈ અમે એવા લોકોનું કહીશ કે હું નીકળીશ ને મહામંથન આઉટડોર ચાલુ થશે ત્યારે ચોક્કસ તમારા ઘરે આવીશ. કારણ કે આ મારી લડાઈ નથી, આ વીટીવીની લડાઈ નથી, આપણી ભાવિ પેઢી માટેની લડાઈ છે. એટલે હું ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે બુથ લેવલના છે એને પણ કહું છું કે આ તમારા દીકરા માટેની લડાઈ છે ભાઈ. ઘણા એમ કે આ તો ભાજપ વિરુદ્ધ બોલું ને તો કોંગ્રેસ એમ કે અમારી વિરુદ્ધ બોલે છે, તો આ ખોટું કહેવાય. એટલે ખોટું નથી કરતો, તમારા વાળા નહીં કરે એટલે મારે બોલવું પડે. કોંગ્રેસ વાળાને કહીશ તો કોંગ્રેસ વાળા નારાજ થશે. આજે ફરી ગયા ઈશુદાનભાઈ, લાગે છે કઈક ફરી ગયા. કાંઈ પહેરો નથી, ઈશુદાનભાઈ ઈ જ છે અને ઈ જ રહેવાનો છે. કોઈના ખાલી જગ્યાની તાકાત નથી કે ઈશુદાનભાઈને ફેરવી શકે. પણ સવાલ એ છે, ખાલી જગ્યા, પણ સવાલ એ છે કે તમે જાગૃત થજો, તમે બીજા 10 ને જોડજો અને સંસ્કૃતિના બચાવવાની વાત હશે કે તમામ મુદ્દાઓ પર હશે. આપણું વીટીવી ને મહામંથનના માધ્યમથી જ આપણે જાગૃતિ લાવીશું. મનોજભાઈ, બેઝિકલી ક્યાં જઈને અટકી શક્યા? આમાં એવું છે કે અટકવામાં તો જો અત્યારે જે રીતે આ સરકારનું આ જે રીતનું આવ્યું છે, પણ એ આપણા ઘરથી શરૂ કરવું પડશે. ઇન્ટેન્શન આપણું પોતાનું પોઝિટિવ હોવું જરૂરી છે. બહુ જ સૌથી પહેલું તો સરકારી લેવલે જે આ તે એક્શન લેવાઈ રહી છે એ પરિવાર તરીકે લેવાઈ રહી છે કે સમગ્ર દેશમાં કે જે કઈ વસ્તુ, તો એ જ વસ્તુ આપણા ઘરથી શરૂઆત કરવી પડશે. સારા કન્ટેન્ટો જુઓ, ઓટીટી પ્લેટફોર્મ હોય, ફિલ્મ હોય, કોઈ પણ હોય, અને આપણા પરિવારમાં આપણે એક અનુશાસન આપણી સાથે આપણે જાતે પણ એટલું જ કરવું પડશે. નહીં તો આ અનેક હદે વધતું જશે આ વસ્તુ, અને જે પછી કાબુમાં પણ નહીં રહે. પછી કાબુમાં નહીં રહે, એટલે હાથમાંથી એકવાર નીકળી ગયા, હા, પછી એ કાબુમાં નથી રહેવા. અત્યારે જે ચેતી જવું જરૂરી છે. અત્યારે આપણે બધાએ ઘરથી શરૂ કરી, સરકારનું ઇન્ટેન્શન પોઝિટિવ છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન એ લોકો જોશે. આપણા ઘરથી શરૂઆત કરી. બિલકુલ, બહુ જ સાચી વાત કરી. હું તમામ માતા પિતાને વિનંતી કરું છું, યુવાનોને વિનંતી કરું છું કે તમે તમારા માતા પિતાને કહો, માતા પિતાને વિનંતી કરું છું કે તમે ચેક કરો. એટલા માટે કે અત્યારથી જ આ મહામંથન, નહીં તો હું 1 વર્ષ પછી કરત તો લગભગ અડધું ભેલાઈ જાય. આમ તો ઘણી જગ્યાએ ભેલાઈ ગયું હશે, ભેલાણ થઈ પણ ગયું, ઓલરેડી થઈ ગયું હશે, પણ થોડું એટલા માટે જ અત્યારે જરૂરી છે ને. એટલા આ ઓટીટી પેલા તમને કઈ સમજણ નહીં આવ્યું, પણ મહામંથન પતે એટલે આવી જાય. જયભાઈ વસાવડા પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જયભાઈ તો એની ઓળખાણ આપવાની નો, ઓલ ટાઈમ હિટ છે, હિટર છે, બેટ્સમેન છે, બોલર છે, એટલે ક્રિકેટના નહીં વક્તાના. જયભાઈ, ઓટીટી ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. ખૂબ સારી સિરીઝો પણ આવે છે અને કેટલીક એવી પણ સિરીઝો આવે છે કે ક્યાં જઈને ડૂબાડી જશે કઈ ખબર નથી. મિર્ઝાપુરમાંથી જે પેલું નીકળ્યું કે દીકરીને ગોળી મારી દીધી, આ પણ સ્થિતિ છે. શું કહેશો? મારે આજે પહોંચી શકાય એમ નહોતું, પણ ખાસ છેલ્લે પહેલા તો બધા પેનલિસ્ટ મિત્રોની એક ક્ષમા માંગી લઉં તમારી સાથે કે આવી રીતે જોડાવું. મેં આની પહેલા એકવાર કહ્યું છે કે આ વીઆઈપી ગીરી લાગે આપણને, પણ તમારા માટે સવાલ જ નથી. પણ મારો આ ફેવરિટ સબ્જેક્ટ રહ્યો છે ને. મારા વિચારો આમાં સાવ જુદા છે બધાથી. હું નિખાલસતાથી કબૂલ કરું ને. મારી એટલી જ ઈચ્છા હતી કે તમારા જેવા પ્લેટફોર્મ ઉપર આવીને થોડીક વાતો કરું.
પહેલી વાત તો એ છે કે સરકાર નક્કી કરે લોકોએ પોતાના ઘરમાં બેસીને શું જોવું, એનાથી વધારે કોઈ ખરાબ બાબત હોય જ ન શકે આ દુનિયાની અંદર, જો તો આપણે આપણી જાતને ડેમોક્રેસી કહેતા હોય તો. ડેમોક્રેસીની વ્યાખ્યામાં ઇકોનોમિસ્ટના સર્વેમાં ક્યારેય ટોપ 20 દેશોની અંદર નથી આવતા. આટલી મોટી લોકશાહી હોવા છતાં એનું મુખ્ય કારણ સરકાર દરેક બાબતોમાં નિયંત્રણ કરે છે. આ કેવું છે કે પેલું નાનું બાળક હોય, મમ્મી ડેડીના પાલવને આંગળીમાં જ ચાલતું હોય અને એમ જ નક્કી કરી નાખે કો મમ્મી ઓ ડેડી તમે અમને આ કહો, તમે અમને આ કહો, મારે આ જમવું જોઈએ કે ન જમવું જોઈએ, મારે આ પડદો પહેરવો, આ કપડા પહેરવા જોઈએ કે ન પહેરવા જોઈએ, આ પડદો રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ, આ બુક વાંચવી જોઈએ કે ન વાંચવી જોઈએ, આ એડમિશન લેવું જોઈએ કે ન લેવું જોઈએ, એવી જ વાત છે. એટલે પ્રજા તરીકે જો આપણામાં ડિસિઝન લેવલની મેચ્યોરિટી ન હોય, આ પેલા 12માં કેબલ કઢાવી નાખતા, ત્યારે હું કોલેજમાં ભણાવતો ત્યારે મારા વિદ્યાર્થીઓના માતા પિતાને કહેતો કે જો 12મા ધોરણમાં આવ્યા એટલે હવે આ ભાઈ 16-17 વર્ષના થવા આવ્યા અને હમણાં એ વોટિંગ કરશે, હમણાં અથવા ગાડીનું લાયસન્સ લેશે 4 વ્હીલરનું, તો જો એને 18 વર્ષની ઉંમરની આસપાસ તો ખબર ન પડતી હોય કે મારે પરીક્ષા આવે છે, મારું ટીવી જાતે બંધ કરવાનું હોય, ત્યારે ટીવીનો યુગ હતો, મોબાઈલનો યુગ નહોતો, તો પછી એ ભવિષ્યમાં કઈ કારની અંદર બ્રેક નહીં મારી શકે જાતે. એટલે આ વાત પહેલા તો બહુ જ વિચિત્ર છે. બીજી વાત એ છે કે જેને આપણે સેન્સરશિપ કહીએ છીએ, આખો ઉધાર અંગ્રેજોનો કોન્સેપ્ટ છે. અંગ્રેજો આઝાદી પહેલા સેન્સરશિપ આપણે ત્યાં લઈ આવ્યા. સિનેમેટોગ્રાફ એક્ટ પણ એટલો જ જૂનો છે. આના વિશે ઘણા વિદ્વાનોએ ઘણી ચર્ચા કરેલી છે. અંગ્રેજોની ઈચ્છા હતી કે અમારી વિરુદ્ધના કન્ટેન્ટ ફિલ્મોમાં ન આવવા જોઈએ અને એ વખતે ઘણા હોબાળાઓ ત્યારે પણ થતા, પણ મૂળ એમનો હેતુ એ હતો કે ભાઈ અમારી વિરુદ્ધના ક્યાંય સરકાર વિરોધી કન્ટેન્ટ ના આવવા જોઈએ. એના માટે અંગ્રેજોએ સિનેમેટોગ્રાફ બનાવીને સેન્સર બોર્ડની રચના કરી. આપણે ત્યાં આઝાદી પછી કલકત્તાની અંદર ઘણા બધા લોકોએ, વિદ્વાનોએ, વડીલોએ અને ખાસ કરીને માતાઓએ છોકરાઓ ભણવામાં બગડી જાય છે ફિલ્મો જોઈને એમ માની એને ચલાવવા માટેનું આંદોલન કર્યું. એટલે સેન્સર બોર્ડ આઝાદી પછી પરમેનન્ટ છે. આ નહીતર ત્યારે વિખેરાઈ જવાનું હતું. અંગ્રેજોને ઘણી બધી વિરાસત વિખેરાઈ જઈએ. પહેલી વાત તો એ છે કે 1952માં, 50માં, 47ની, 45ની સાલમાં જે ફિલ્મો બનતી એ આજે તો ક્લાસિક ગણાય છે. આજે તો લોકો ખાસ યાદ રાખીને જોવે છે, જોવાની ભલામણ કરે છે. અને એમાં જે ફાલતુ ફિલ્મો બનતી એની કોઈ નામ યાદ નહીં હોય અત્યારે. 1949માં કઈ નબળી ફિલ્મ આવેલી, 1951માં કઈ નબળી ફિલ્મ આવેલી, પણ કોઈ રાજ કપૂરની ફિલ્મની વાત યાદ હશે, કોઈ અશોક કુમારની ફિલ્મની વાત યાદ હશે, કોઈ દેવાનંદની ફિલ્મની વાત યાદ હશે. એટલે સીધી સાદી વાત એ છે કે એ વખતે જે મા બાપોને એમ લાગતું હતું કે આ કન્ટેન્ટ જોઈને છોકરા બગડી જવાના છે, છોકરા અત્યારે દાદા થઈ ગયા અને એમ કહે કે છોકરા બગડી જવાના છે. એટલે દરેક વખતે એક પેઢીને એવું જ લાગે કે અમારા વખતે આજે નહોતું એ બધું જોઈને બધા બગડી જવાના છે. આજના છોકરાઓ બહુ સ્માર્ટ છે. હું એ લોકો સાથે ઘણી વખત સંવાદ કરું છું, કામ કરું છું. એને શું જોવું, શું ન જોવું, એમાંથી કેટલું લેવું, કેટલું ની ખબર હોય જ છે. તેને કોઈ જોયું નથી હોતું, રીત ભડકી જતા હોય છે. આ પહેલી વાત. બીજી વાત એ છે કે આ સેન્સર બોર્ડની સામે તમે વિચાર કરો કે મેં તો ખૂબ લખ્યું છે, 20 વર્ષમાં સૌથી વધારે લેખો લખ્યા છે. અને મેં તો એક વખત પત્ર પણ લખેલો. એના માટે મને પૂછવામાં આવેલું કે ભાઈ 2019ના ઇલેક્શન વખતે હરદીપસિંહ પુરી રાજકોટમાં આવેલા, આપણા એવિએશન મિનિસ્ટર છે, અને એમની હાજરીની અંદર જાગૃત નાગરિકો તરીકે 5-7 લોકોએ પોતપોતાના મંતવ્યો આપવાના હતા કે ભાઈ સરકારની પાસે તમારી શું અપેક્ષા છે. મારી અપેક્ષા બહુ સિમ્પલ હતી કે અરુણ જેટલી જયારે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર હતા ત્યારે ખુદ આ વર્તમાન સરકાર છે એ જ સરકાર હતી 2019માં અને 2014 વખતે. ત્યારે એ વખતે અરુણ જેટલીએ શ્યામ બેનેગલ, રાકેશ ઓમપ્રસાદ મહેરા અને ભાવના સોમૈયાને લઈ અને સેન્સર બોર્ડની અંદર સુધારા કરવા માટેની વધુ એક એટલે કહું છું કે એની પહેલા ઘણી કમિટીઓ રચાયેલી, એ રચાયેલી. કમિટીએ રિપોર્ટ આપ્યો કે સેન્સર બોર્ડનું કામ ફિલ્મને સર્ટિફિકેશન આપવાનું છે, કન્ટેન્ટને સર્ટિફિકેશન આપવાનું છે, કાતર લઈને કાપવાનું નથી. આ સેન્સિટિવ હોય, કોઈ પીડોફાઇલની ઘટના હોય, કોઈ વિચિત્ર પ્રકારની વાત બતાવી હોય તો આખી ફિલ્મ તમે અપીલેટ ટ્રિબ્યુનલમાં નાખી શકો. આખી ફિલ્મ, આખો કન્ટેન્ટ, આખી સિરીઝ. એવું નહીં કે તમે કાપકૂપ કરી નાખો કે અહીંયા હર્ષદ મહેતા વાળું જે પાત્ર છે ગાળ બોલે છે કાટ નાખવી, બરાબર નથી નાખવી. એ બેકરને નક્કી કરવા જોઈએ, ઓડિયન્સને નક્કી કરવા. આ જે વાત છે એ વર્તમાનમાં જ અપાયેલો રિપોર્ટ છે, રિપોર્ટ ટેબલ થયેલો છે, એની ઉપર અમલ નથી કરવામાં આવ્યો. જેટલી સુપ્રીમ કોર્ટની અંદર અશ્લીલતા બાબતે કે આ કન્ટેન્ટ આવો છે કે આ ફિલ્મ આવી છે એ બાબતની અરજીઓ થઈ છે, તમે જો થોડોક ઇતિહાસ તપાસો તો સુપ્રીમ કોર્ટનું એક પણ વખત રૂલિંગ છે એ આ કન્ટેન્ટ અશ્લીલ છે માટે બંધ કરી દેવું નથી. ભારતના ઇતિહાસમાં ક્યારેય પ્રેસિડેન્ટની અંદર આવો કોઈ પ્રેસિડેન્ટ બન્યો જ નથી. અલગ અલગ રાજ્યોમાંથી, અલગ અલગ જગ્યાએથી આ પ્રકારની થઈ છે. છેલ્લે એક નવલકથા બેન કરવા માટે સાઉથ ઇન્ડિયામાંથી એક થઈ હતી અને દીપક મિશ્રા જ્યારે સીજેઆઈ હતા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, જેને સિનેમાની અંદર વંદે માતરમ આપણે રાષ્ટ્રગીત છે એ સૌથી પહેલા ગવાવવું જોઈએ એનું ચુકાદો આપેલો એ દીપક મિશ્રા. અને એ દીપક મિશ્રાનું એ આખું જજમેન્ટ ઓનલાઈન પડ્યું છે. ક્યારેક કોઈ મિત્રોએ અભ્યાસ કરવા માટે વાંચવાની જરૂર છે કે એમણે શું કહ્યું છે. એમાં ભારતના વારસાથી, સંસ્કૃત સાહિત્યથી શરૂ કરીને એમણે જજમેન્ટમાં સીજેઆઈ, એક્સ સીજેઆઈ
અને એવા કે જે વિદ્વાન ગણાતા અને જેને ઘણા બધા બહુ યાદગાર ચુકાદાઓ આપેલા છે એવા CJI, એમણે કેટલો બધો આખો ઇતિહાસ આપેલો છે એની અંદર, ટોટલ હિસ્ટ્રી, કે આપણા સાહિત્યની અંદર આ વસ્તુ નથી, આ વસ્તુ ભારતની અંદર તો તમે કાલ ઉઠીને ગીત ગોવિંદ નહીં ગાઈ શકો, કારણ કે સંસ્કૃત ગુજરાતીમાં આવડતું નથી. એટલે જો આવડતું હશે તો ઘણી બધી સ્તુતિઓ નહીં થાય આપણાથી. રામાયણમાં અમારે તો બધું મૂકી શકાય. આપણે જે કન્ટેન્ટ જોઈએ છીએ આપણા વારસાનો, આપણા કન્ટેન્ટ જે આવે છે એ બધા સુધારેલા, એડિટ કરેલા, રીટોલ્ડ કરેલા આવે છે. ઓરિજિનલ સંસ્કૃત જેને આવડતું હોય, મોટાભાગના વિદ્વાનો, પંડિતો આ અનુવાદ આવો ન થાય, આવું ન કરાય એમ કરીને અનુવાદ અડધા સંતાડી દેશે. બાકી કાલિદાસનું મેઘદૂત છે જે એકમાત્ર કેપ્સ્યુલમાં પડ્યું છે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસની અંદર, એકમાત્ર ભારતીય કૃતિ છે કે જે સેટેલાઇટ કેપ્સ્યુલમાં છે. તેકમીન આખી પૃથ્વીનો નાશ થઈ જાય તો કેટલીક કૃતિઓનો નાશ ન થાય, કારણ કે એ ચંદ્રમાં દાટવામાં આવી છે એ કેપ્સ્યુલ. એ કેપ્સ્યુલમાં એક જ ભારતીય કૃતિ છે કાલિદાસનું મેઘદૂત. એ મેઘદૂત તમે બતાવી નહીં શકો. હું તમને એક વધારે નાનકડું ઉદાહરણ આપું, કારણ કે આ કથા બહુ લાંબી થશે અને મારો તો કીધું રસનો વિષય છે, મેં એમાં કોઈ વકીલ જેટલી દલીલો થઈ શકે એટલો અભ્યાસ કરેલો છે. પણ એક સાદું ઉદાહરણ આપું. સેપરેશન નામની એક ફિલ્મ ઓસ્કાર એવોર્ડની અંદર બેસ્ટ ફોરેન લેંગ્વેજમાં પસંદ થઈ ઈરાનની. ઈરાનની અંદર હેવી મુલ્લાશાહી સેન્સરશિપ છે. સાઉદી અરેબિયામાં તો ફિલ્મો જ બતાવવામાં નહોતી આવતી, હવે થોડીક લિબરલાઇઝેશન આવ્યું છે ત્યાં થોડુંક, પણ ઈરાનમાં ફિલ્મો બતાવવામાં આવે, બનાવવામાં આવે, પણ સેન્સરશિપ એવી કે ફિલ્મની અંદર પતિ પત્ની ન હોય એવા સ્ત્રી અને પુરુષ પાત્રો એકબીજાનો સ્પર્શ ન કરી શકે. સ્પર્શ કરે તો એ સીન જ નીકળી જાય. એટલે ક્યારેક અમુક ફિલ્મો જે બહુ બોલ્ડ હોય, જે બહુ બોલ્ડ એટલે ઈરાનની ભાષામાં બોલ્ડ, આપણી ભાષામાં તો આપણી તો ગુજરાતી ફિલ્મો એનાથી વધારે બોલ્ડ લાગે ઈરાનની સાથે, એમ કમ્પેર કરો. એ ફિલ્મોને સ્મગલ કરવામાં આવે. તો સેપરેશન ફિલ્મ બેસ્ટ ફોરેન લેંગ્વેજમાં ઓફિશિયલ ઈરાનની એન્ટ્રી તરીકે ઓસ્કાર મળ્યો. સરસ ફિલ્મ છે, અત્યારે પ્રાઇમ વિડીયો ઉપર OTTમાં છે, જેને જોવી હોય જોઈ શકશે. સરસ ફિલ્મ છે. ભારતમાં રિલીઝ થઈ ત્યારે વિચાર કરો કે ઈરાનની મુલ્લાશાહી સેન્સર બોર્ડે જે ફિલ્મને પાસ કરેલી, જેમાં બધા શરિયા કાનૂન મુજબ ફિલ્મને જોડવા વાળા, જોખવા વાળા લોકો બેઠા હતા, અને જે મેં તમને કહ્યું એમ કેવા કાયદાઓ બનાવીને બેઠા છે ત્યાં સેન્સરશિપના, એ ફિલ્મમાં આપણે 3 કટ આપ્યા પાછા, એનાથી વધારે ઉપરના. એટલે કેવા માણસોના હાથમાં તમે આર્ટ આપી રહ્યા છો, કળા આપી રહ્યા છો, ક્રિએટિવિટી આપી રહ્યા છો, પછી આપણે એમ કહીએ છીએ પેટન્ટ કેમ આપણી પાસે નથી આવતી, કેમ દરેક વખતે કોઈ બીજા દેશોમાંથી જ આપણે અરજીઓ લઈને આપણે એની ટેકનોલોજીનો યુઝ કરવો પડે છે, કેમ આમ રાફેલ આવે ત્યારે આપણે હારતોરા કરીને ઠેકડા મારીએ છીએ, પણ આપણે ત્યાં આવા વિમાનો બનાવી નથી શકતા. કેમ આપણે INS વિરાટ અને INS વિક્રાંત છે એને આપણે નામ ભારતીય આપ્યા છે, પણ શિપ તો બહારથી લઈ આવ્યા છે, એ રિટાયર્ડ થયેલા શિપ છે જે તે દેશોમાંથી, પછી આપણે લઈ આવ્યા, ઉપયોગ કર્યો, રિટાયર કર્યા. આ ઇનોવેશન આપણે ત્યાં નથી થતું, કારણ કે લિબર્ટી વિના ક્રિએટિવિટી ક્યારે આવે જ નહીં. બહુ સીધી સાદી વાત છે. અને એવું નથી, આ તો ટાગોરે કહી ગયા છે. એટલે મારે બહુ સિમ્પલ લોજિક છે કે OTT પ્લેટફોર્મ એ ફ્રીડમ વાળું પ્લેટફોર્મ છે. તમને એમાં ન ગમે, મને તો ગમતી, હું પોતે દારૂ નથી પીતો, તો હું દુનિયામાં એવી જગ્યામાં ફર્યો છું કે જ્યાં હું પીવા બેસું તો કોઈ મારી ભેગું હોય નહીં, તો એ નથી પીતો. શોખથી ક્યારેક હાથમાં ગ્લાસ લઈને ફોટા પડાવું, કોઈ વાઇનરીની મુલાકાતે અભ્યાસ માટે ગયો, ચાખવાનું કે તો ચાખી લઉં, કોઈ ભોજનમાં પરાણે આગળ કરે તો એનું માન રાખવા માટે એક સિપ લઈ લઉં. હવે દારૂ નથી પીતો, પણ દારૂ પીવા વાળા તો અહીં ગુજરાતમાં લગ્નમાં પીતા હોય છે, અમે નથી જોયેલું છે. હું ત્યાંથી નીકળી ગયો છું હવે કે હવે આ લોકો સાથે કઈ વાત નહીં થઈ શકે, આ પીવા બેસી ગયા છે. એટલે આમાં કઈ પ્રતિબંધોથી જ બધું અટકી જવાનું છે એવું માનતા નહીં. પ્રતિબંધોથી વહીવટ વધશે, પ્રતિબંધોથી તોડપાણી વધશે, પ્રતિબંધોને કારણે અંડરહેન્ડ બોલિંગ વધશે. એટલે જ પ્રતિબંધો આપણને બહુ વહાલા લાગતા હોય છે સિસ્ટમની રીતે. જોવાનું ગોતી લેવાના છે. તો જયારે કાંઈ નહોતું મળતું ત્યારે ફોરેનથી બધા જોઈ લેતા હતા. જયારે કાંઈ શું જ નહોતું, 1980 સાલની અંદર શું નહોતું જોવા, બિલકુલ પેનલની અંદર બેઠા હશે ને જે બધા સાંભળવા માટે બેઠા હશે એમ કહેશે કે અમને ખબર જ નથી. તમને ગાળ કેમ છે ખબર કેમ પડે છે કે આ ગાળ છે? એટલા બધા સંસ્કારીઓ ખબર જ ન પડતી હોય કે આ ગાળ છે. મેં જયારે ઘરે ભણ્યો હતો અને ત્યારે નેચરલી ગાળનું શિક્ષણ મને નહોતું મળ્યું. હાઈસ્કૂલની અંદર ગયો પહેલી વખત કોઈક છોકરાઓ ઝઘડામાં ગાળ બોલ્યા, મેં મારી બાજુમાં ઉભેલા છોકરાને પૂછેલું, હું નામ કેટલું કોણ પૂછેલું, ચેતન સિમેજી નામનો છોકરો ગોંડલની અંદર. એ ચેતન સિમેજી અમારી બાજુમાં જયારે ઉભો હતો, મેં કીધું કે આ બોલ્યું છે આ શબ્દ તમે કોઈ સાંભળ્યો જ નથી, આનો શું અર્થ થાય? તે મને મારી સામે જોઈને હસવા માંડ્યા, ઝઘડવાનું ભૂલી ગયા. બિલકુલ. એટલે તમને ખબર એટલે જ પડે છે કે આ અશ્લીલ છે, આ ગાળ છે, કારણ કે તમને બધાએ જોયું છે, પણ તમારે બીજાને જોવા નથી દેવું. હવે OTT પ્લેટફોર્મના કન્ટેન્ટ છે એ બધા ઘરમાં ઇન હાઉસ આવે છે, તો મારા ઘરમાં કેવા કપડા પહેરવા એ દુનિયાની સરકાર નક્કી કરશે. બિલકુલ સીધી સાદી વાત વિચારો તમે. આજે તમે જો OTT નું, કારણ કે આજે આપણને એમ લાગે છે કે આજે ઘરમાં દુનિયા બગડી ગઈ છે, માટે આપણે બંધ કરો. કાલ ઉઠીને કેમ કહેશે કે તમે આ બટેટાનું શાક નું ખાવું જોઈએ, બંધ કરો. બિલકુલ તમારી દલીલમાં પણ વાજબીપણું છે. અને આપણે
બિલકુલ. સરકારની જે નિયંત્રણની વાત હા. કરીએ છે ને એમાં થઈને શું થવાનું છે? અગર મૂવી તો આવે છે, જો ગાળ નીકળી જાય ને આમાંથી, આ જે વેબ સિરીઝ માંથી, એના સિવાય તમે કયું કન્ટેન્ટ સેન્સરશિપ કરશો? એ તો મૂવી તો આવે જ છે એવી. બિલકુલ. એટલે કદાચ આ ઘણા બધા નિયંત્રણ કેવી એવા કરશે? મુદ્દાઓ છે. જયભાઈએ તો બધાથી જોરદાર એમ એની દલીલ. સ્ટોરી છે એ ગુજરાતી સ્ટોરીની અંદર સતીશ કૌશિકનું પાત્ર ગાળ બોલે છે. હવે તમને હું સમજાવું, ક્રિએટિવ એંગલમાં ગાળમાં પણ એક વસ્તુનો ફોર્સ એ આધ્યાત્મિક ઊંચાઈની વાત છે કે પ્રેક્ટિકલી શક્ય નથી. હું એમ કહેવા માંગુ છું ફ્રસ્ટ્રેશનમાં જ્યારે આવે, ગુસ્સામાં જ્યારે આવે ત્યારે ગાળ બોલી જાય છે. હર્ષદ મહેતાનું પાત્ર ગાળ આખી સિરિયલમાં 10 એપિસોડમાં નથી બોલતું, સ્કેમ 1992માં, પણ છેલ્લા એપિસોડમાં બોલે છે. એટલે તમારે એમ જોવાનું છે કે પાત્રનું ફ્રસ્ટ્રેશન કયા લેવલે છેલ્લા જય એ છેલ્લા એપિસોડમાં પણ એને ગાળ બોલવાની જરૂર શું કામ પડી? મારો સવાલ એ છે. ધીમતભાઈ છે. એ તો ગાળ પુરુષનું મેન સિસ્ટમ ચંદ્રકાંત બક્ષી લખી ગયા હતા તો ફાંસી લટકાવી દીધા શું? આપણે આપણા માતા પિતા સાથે, આપણા બાળકો સાથે આ ભાષામાં વાત નથી કરતા. માતા પિતા બાળકો કઈ હવામાં ઝાડ ઉપરથી ઉગીને નારંગીના અને સફરજનના ફળની જેમ થોડા પેદા થયા છે. માતા પિતા એ પોતાની રીતે જયભાઈની એક્સ્ટ્રીમલી સ્વચ્છ છે. બિલકુલ. બિલકુલ. આના મુદ્દાઓ છે. મુદ્દાઓ પરફેક્ટ છે. ખોટી એટલા માટે છે જય, હું એટલા માટે કહીશ કે મારા મિત્ર જ છે. મારા પણ મિત્ર છે, પણ એટલે ખોટો છે એમ ના કહી શકાય એવું નથી. મારા બહુ સારા મિત્ર છે. જયભાઈનો અવાજ કેમ ભાઈ ઓછો આવે છે? એની વાતને એટલા જ્યારે હું સાવ નવરો પડીશ ને જીવનની અંદર તેથી સુપ્રીમ કોર્ટમાં જઈને પીએલ કરવાનો છું સેન્સરશિપ હટાવવા. એટલે તમે જયભાઈ એવું કહેવા માંગો છો કે મારે દારૂ પીવો કે નહીં એ સરકાર નક્કી ના કરી શકે, મારે જ નક્કી કરવાનું. એ સરકાર મને મળે, હવે હું દારૂ પીને ગાડી લઈને નીકળું, 4 જણને મારી નાખું, તો એ માટે કાયદો હોવો જોઈએ. રોહિતભાઈ શાહ છે. રોહિતભાઈ શાહ છે. એટલે જ લોકો બહાર નીકળતા એટલે મારા ઉપર નિયંત્રણ સરકારે રાખવું તો પડે જ ને. અને દારૂ એ પીવાય છે. એમ્સ્ટરડેમની અંદર છોકરીઓ 12:30 વાગે ફરે છે. પણ કાયદા નથી. પેરિસમાં ફરે છે, વિયેનામાં ફરે છે. તમે દરેકને ફ્રીડમ એ રીતે ના આપી શકે કે તમે વિવેકથી નક્કી કરો, કારણ કે દરેક પાસે એટલી વિવેક બુદ્ધિ નથી. પૂર્વક એટલે જીવી નથી શકતા કે આપણે દરેક વખતે કોકના રિમોટ કંટ્રોલમાં જીવવાની ટેવ પડી ગઈ છે. ના ના, એ રિમોટ કંટ્રોલ જરૂર. ચા પીવી છે તો ગળણી જરૂરી છે. તમે ચા ઉકાળ્યા પછી ગાળ્યા વગર તો નથી જ પી શકતા. આ ફિલ્ટર તો થવું જરૂરી છે. ગરણી કોણ નક્કી કરશે? ગરણી નક્કી કરવા વાળા લોકોની બેસિક સમજ તો હોવી જોઈએ ને. એટલે કદાચ હજી થોડાક વર્ષો હજી આપણે કદાચ કરવું પડશે, આવું એવું બની શકે. સાચા નાનકડા વિરામ લઈ લો. બેસાડવા પડે, પણ બેસાડવા તો પડે જ. હરિભાઈ પબ્લિક જ નક્કી કરશે ને. પબ્લિકમાં આઈ ડોન્ટ થિંક કે કોઈ એવું માનશે કે જાહેરમાં ગાળો બોલવી જોઈએ. એટલે પબ્લિક જ નક્કી કરશે કે ગાળ બોલવી કે ના બોલવી. આ મેં કીધું ને કે બહુ જ અગત્યની ઇન્ટરેસ્ટિંગ. હું ચોખવટ કરું છું, ઓટીટી પ્લેટફોર્મ આ બધી ચર્ચાઓ એવી હતી કે એક જમાનામાં સેન્સર બોર્ડની અંદર જીને તમારનું સત્યમ શિવમ સુંદરમનું પોસ્ટર લાગેલું ને ત્યારે લોકો એમ કહેતા કે આવું જાહેરમાં પોસ્ટર થોડું મુકાય. હવે તમારે જીને તમારને માની લો કે ઘરમાં બેસીને સત્યમ શિવમ સુંદરમમાં જોવી હોય તોય તમને એમ કહેવામાં આવે કે આવું તમે ઘરમાં બેસીને કેમ જુઓ? તો કાલુથી તમે એમ કહેશો મનમાં આવા વિચાર કેમ કરો? તેના મશીન બનાવશો. એટલે તમે વાત કરી બરોબર છે, આની ઘણી બધી આર્ગ્યુમેન્ટ તમે કરી શકો એમ છો, પણ એક નાનકડો વિરામનો સમય થયો છે. વિરામ બાદ આવીએ છીએ. દર્શક મિત્રો ક્યાંય જતા નહીં. ઇન્ટરેસ્ટિંગ વાત ઉપર ગઈ છે આખી વાત. જયભાઈએ બહુ જબરજસ્ત પણ વાત કરી છે. વિરામ બાદ પેલી કરો. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. આંચલ, હું એમ જ કહેવા માંગીશ કે જો આપણે ઓટીટી ની વાત કરીએ છીએ તો ઓટીટી મેં જેમ પહેલા બી કીધું એક સારું ને ખરાબ પ્લેટફોર્મ બેવ છે. સારું તો મને એ જ છે બીકોઝ બહુ જ બધા લોકોને ચાન્સીસ મળ્યા છે. હું એક એક્ટ્રેસ છું તો આજે મને ઓટીટી થી ઘણો બધો ફાયદો મળ્યો છે. હું એક્ટિંગ રીતે કહું, બહુ બધા એવા જે કલાકારો હતા જેમને કોઈ પ્લેટફોર્મ જ નહોતું મળી રહ્યું, કે કોઈ જગ્યા જ નહોતું આપી રહ્યું, આજે એ લોકો આમાં બહુ જ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યા છે. અને જો સરકારની વાત છે, જો એ નિયમો એમને મૂકવા છે તો એક હદ સુધી મુકાય. તમે ફોર એક્ઝામ્પલ હર્ષદ મહેતા જે સિરીઝ છે જેમ આમણે કીધું, તો એમાં તમે ગાળો એવું કહો તો બીજું કંઈ જ નથી, પણ સ્ટીલ આજે એ નંબર 1 સિરીઝ છે આખા વર્લ્ડમાં. આજે ઇન્ડિયાએ એ માર્ક મૂક્યું છે. સો આજે જો સરકાર ટોટલી બધું બંધ કરશે કે આ નહીં આ નહીં આ નહીં, તો આઈ ગેસ આપણી ઇન્ડિયાની ક્રિએટિવિટી અમુક હદ સુધી રોકાઈ જશે. ઓકે નીલ, જ્યાં સુધી લીગાલિટીની વાત થાય તો આ જે કાયદો આવ્યો છે એના પોઝિટિવ ઇફેક્ટ બી થઈ શકે ને નેગેટિવ. પહેલા હું પોઝિટિવ કહી દઉં કે સૌથી વધારે આપણને બધાને ખ્યાલ છે કે વોટ્સએપ પર ને એ બધા ફેક ન્યૂઝ જે સ્પ્રેડ થતા હોય છે એના પર એક રોક આવશે. જે વાયોલેટિવ સ્પીચીસ સ્પ્રેડ થતી હોય છે એના પર એક રોક આવી શકશે. દેટ ઇઝ પોઝિટિવ. પણ જે નેગેટિવ ઇફેક્ટ છે અને જે
એ લોકોએ કાયદો રૂલ્સ બનાવી દીધા પણ એના રેગ્યુલેશન જે બનાવવાના છે એના જે પ્રોબ્લેમ છે એમાં 5 મેઇન છે. એક છે પ્રાઇવસી અને પાયરસી. હવે ફિલ્મોને બી પાયરસી એટલી સર્ક્યુલેટ થતી હોય છે, તો જ્યારે ઓટીટી પ્લેટફોર્મ છે એ જ્યારે સરકારના હાથમાં જશે કે આ મૂવી રિલીઝ થઈ જાય કે નહીં, ત્યારે એકાદી લીક નીકળી અને એ પાયરસીમાં આવી ગયું તો એનાથી જે નુકસાન થશે એનું સોલ્યુશન કે એને કંટ્રોલ કઈ રીતે કરશે. બીજું છે કે ઇન્ફ્લુઅન્સ જે યંગ માઇન્ડને કરે છે. હવે ઓટીટી જેમ આપણે જોયું એના પોઝિટિવ ઇફેક્ટ બી છે પણ એ સમજદાર લોકો માટે છે. હવે જે 18 વર્ષથી નાના લોકોના નેગેટિવ ઇફેક્ટ થાય છે એને રોકવા સાથે સાથે મોટાઓનું બી તમે ના રોકી શકો. બિલકુલ. ત્રીજું જે છે એ છે ફોરેન સર્વિસીસ અને ફોરેન કંપની. જેમ કે નેટફ્લિક્સ ને અમેઝોન છે એ અહીંયાની કંપનીઓ નથી, એ ફોરેન બેઝ ફોરેન સર્વરની કંપનીઓ છે. જ્યારે કે ઝી ટીવી, ઓલ્ટ બાલાજી એ અહીંયાની કંપનીઓ છે. તમે એમાં રોક લગાવી શકશો. અત્યારના જે ઓટીટી પ્લેટફોર્મના રૂલ્સ છે એ પ્રમાણે ફોરેન કંપની જે છે, ફોરેન સર્વર્સ છે, એમાં તમે કઈ રીતે રોક લગાવશો, એને કઈ રીતે સર્વેલન્સ નીચે લેશો એ નથી આપેલું. પણ અને એ બધા જ સર્વેલન્સ તમે એવી રીતે લેવા પડે કે એનો આર્ટિકલ 19 જે છે સંવિધાનનો રાઇટ ટુ ટ્રેડ એને વાયોલેટ ના થઈ શકે. અને છેલ્લું એ છે કે જે આમાં સાથે સાથે ન્યૂઝ અને મીડિયાનું બી રાખ્યું છે. હવે ન્યૂઝ અને મીડિયા એક એવી ઇન્સ્ટિટ્યુશન છે કે જેને ફ્રીડમ ઓફ સ્પીચ 100% આપવી પડતી હોય છે, તો જ એ સાચી હકીકત, સાચા ન્યૂઝ છે પબ્લિક સુધી પહોંચાડી શકે છે. તો જ્યારે આમાં એનું બી સર્વે થશે, એના બી રોક લગાવવામાં આવશે, તો આપણે કઈ રીતે એવું ડિટરમાઇન કરી શકીશું કે આ સાચા ન્યૂઝ પહોંચે છે, નથી પહોંચતા, બિલકુલ શું સ્થિતિ છે, પહોંચે. એટલે 19(1) GB આપણે જોવું પડે. આ બહુ જ અગત્યની વાત નીલભાઈએ કરી, પણ સમયનો અભાવ છે એટલે જયભાઈ, કુણાલ, ધીમંતભાઈ, મનોજભાઈ, રોહિતભાઈ, આંચલબેન અને નીલભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર. જયભાઈ લેટ જોડાયા એટલે 1 ટન આવ્યું, બાકી બધાનો તો લગભગ મેં બીજું ટન લઈ લીધું. સમયનો અભાવ છે મિત્રો, પણ હેપી દિવાળી ઇન એડવાન્સ અને સારા સંકલ્પ લેજો. નવું વર્ષ આપણું છે, નવા વર્ષે કંઈક સારું કરવાનું, ક્રિએટિવિટી કરવાનું પણ કામ કરજો. પણ અલ્ટિમેટલી આમાં ઓટીટીમાં ખાસ મારે એ જ કહેવાનું કે બંને માતા અને પિતા અને સંતાનો એ બંને એકબીજાની સમજણ શક્તિથી આગળ વધે એ બહુ જરૂરી છે. એટલે આજે આ મહામંથન છે. વધુ સમાચાર તમે થોડી ક્ષણમાં જોશો પ્રતિપાલ સાથે.